વેરી ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ, ઓલ ધી ઓનલાઈન સ્ટુડન્ટ્સ. અવાજ જે છે એ અવાજ આપના સુધી આવી રહ્યો છે? એમ આઈ ઓડિબલ? પ્લીઝ લેટ મી નો ઇન ધ ચેટ બોક્સ. એક વખત જે છે ચેટ બોક્સમાં લખીને જણાવી દો. ચલો ડન હે ભાઈ, શરૂ કરે. યસ. સો આજે જે વસ્તુ આપણે સ્ટડી કરવાની છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક અને બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ્સ, એની જે છે એ ચર્ચા આપણે આજના સેશનમાં કરીશું. લાસ્ટ સેશનની અંદર આપણું જે ડિસ્કશન જે છે એ ડિસ્કશન થયેલું હતું વિથ રિસ્પેક્ટ ટુ ધી પાર્ટ્સ એન્ડ શેડ્યુલ્ડ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. ઓકે, આના વિશે આપણે ચર્ચા કરી હતી. હવે થોડું વધારે આગળ સ્ટડી કરીએ અને આજના દિવસે આપણે જે વસ્તુ ભણવી છે એનો ટોપિકનું નામ છે શાસન પદ્ધતિઓ. બીજા શબ્દોમાં આપણે એને કહીએ છીએ ગવર્નન્સ સિસ્ટમ. જે ભારત દેશની અંદર ખરેખર રીતે આખી જે રાજ વ્યવસ્થા છે કે જેના માધ્યમથી આપણા દેશનો ડેઈલી જે શાસન ચાલે છે કે પછી દિવસે ને દિવસે આપણા દેશમાં જે વહીવટ ચાલતો હોય છે, ઓકે, એ કાંઈક તો નિયમોને આધીન ચાલતો હશે. ઓકે, કોઈક તો એવી વ્યવસ્થા હશે કે જેના માધ્યમથી આપણો દેશ ચાલતો હશે. તો એ આખી વ્યવસ્થા જે છે કે વ્યવસ્થાઓની આખી જે નિયમો છે કે વ્યવસ્થાની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ આપણે સમજીશું અને ભારત મતલબ વૈશ્વિક કક્ષાએ બી અમુક પદ્ધતિઓ છે એની બી ચર્ચા કરીશું અને સાથે સાથે ભારત દેશની અંદર જે પ્રકારની પદ્ધતિઓ હોય, ઓકે, જે વાતચીત હોય એને બી વન બાય વન ભણીશું. ઓકે, આ પહેલી વખત લેક્ચર અટેન્ડ કરો છો? શું નામ છે? રાજવી. તમારું? સાનિયા. તમે તો આઈ થિંક ઓનલાઈન લેક્ચર અટેન્ડ કરેલા છે, રાઈટ? આગળ. ઓકે, ચલો. હવે તો કે ભાઈ શાસન પદ્ધતિઓમાં શું ચર્ચા કરવાની થશે? તો કે જે લોકશાહીની પદ્ધતિઓ હોય, લોકશાહીના પ્રકારો હોય એ વસ્તુની ચર્ચા કરીશું. સામે અમુક દેશોની અંદર જે છે એ સંસદીય વ્યવસ્થા ચાલતી હોય, અમુક દેશોની અંદર જે છે એ પ્રેસિડેન્શિયલ ફોર્મ ઓફ સિસ્ટમ ચાલતી હોય, એને બી ચર્ચા કરીશું. આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ એની વચ્ચે જે પ્રકારનો વ્યવહાર હોય, ઓકે, જે પ્રકારનું આખું માળખું હોય, તો એની બી વન બાય વન ચર્ચા કરીશું. તો આ બધા પોઈન્ટ્સ જે છે એ આપણા આજના ડિસ્કશનના પોઈન્ટ રહેશે અને એમાં જે છે એ બહુ જ ઘણા નવા નવા ફેક્ટ અને ઇન્ફોર્મેશન જે છે એને આપણે આજના દિવસે જે છે એ અવગત થઈશું, માહિતી મેળવીશું, જેથી આપણને ખબર પડશે કે ભાઈ વૈશ્વિક કક્ષાએ પણ આવા પ્રકારની સિસ્ટમ અને પદ્ધતિઓ જે છે એ ચાલતી હોય છે. ક્લિયર છે? ઓકે, તો હવે ઘણી વખત જે છે આપણે શબ્દ આવો સાંભળતા હોઈએ છીએ. શબ્દ કેવો? તો કે આપણે શબ્દ સાંભળતા હોઈએ લોકશાહી. આપણે તો બધાને ખબર છે આ વસ્તુ શું છે. ઓકે, ડેમોક્રેસી કોને કહેવાય? ધેટ વી ઓલ નો કે ભાઈ લોકો દ્વારા, લોકોથી, લોકો માટે ચાલતું શાસન. 9મા ધોરણમાં આ ડેફિનેશન આવતી, તો એ બધી વસ્તુ આપણને ખબર છે. બટ જ્યારે હું તમને એવી વસ્તુ કહું કે આ લોકશાહીના કોન્ટેક્સ્ટમાં તમને પ્રત્યક્ષ લોકશાહી એટલે શું એ ખબર છે, સામે અપ્રત્યક્ષ લોકશાહી એટલે શું એ ખબર છે, તો વસ્તુ સાચી ચર્ચા કરી કહેવાય. ઓકે, પ્રત્યક્ષ લોકશાહી પછી હું તમને એવું કહું કે ભાઈ દેશની અંદર જે છે એ સંસદીય પ્રકારની લોકશાહી ચાલતી હોય એને શું કહેવાય, અને હું તમને એમ કહું કે ભાઈ પ્રમુખશાહી લોકશાહી ચાલતી હોય એને શું કહેવાય. આવા પ્રકારના જ્યારે હું તમને શબ્દ પૂછું ત્યારે તમને ખબર પડે, ત્યારે માથું ચકરાય કે હા ભાઈ લોકશાહી ખાલી ખબર હતી, પણ આ પ્રત્યક્ષ, અપ્રત્યક્ષ, સંસદીય, પ્રમુખશાહી એની ઇન્ફોર્મેશન તો આપણી પાસે હતી નહીં. તો એ જ વસ્તુ જે છે એ આપણે આપણી રાજ વ્યવસ્થા અને બંધારણના કોન્ટેક્સ્ટમાં જોવાનું છે કે ભાઈ ભારત દેશમાં જે છે આપણા સંદર્ભે કેવી વ્યવસ્થાઓ છે. ચલો હવે જો જે લોકશાહી છે એ અલગ અલગ લોકશાહીના પ્રકારો આપણે શીખીશું. અને એક વસ્તુ બહુ જ ધ્યાન રાખજો, જે મતલબ મેં ઓવર પીરિયડ ઓફ ટાઈમ જે 4-5 વર્ષ તૈયારી કરી એ સમયગાળા દરમિયાન મેં ખરેખર એ જ વસ્તુ ભણી છે કે જે પરીક્ષામાં કામ લાગતી હોય. બાકી કોઈ જ ઇન્ફોર્મેશન જે છે આપણે વધારે ભણવાની નથી, કારણ કે આપણો ઉદ્દેશ્ય એક જ છે, શું? એક્ઝામ પાસ કરવી. ઓકે, તો એ જ કોન્ટેક્સ્ટમાં એના સંદર્ભે જેટલી વસ્તુ કામની હશે એ આપણે ચર્ચા કરીશું. ક્લિયર? અને જે તમે અલગ અલગ બુક્સ, મતલબ ઘણી વખત આપણે કેવું માર્કેટમાં આપણને ખબર હોય કે ભાઈ આ બુક વાંચવાની, આ બુક વાંચવાની, ફલાણી ઠીકણી બધી વસ્તુઓ, બટ વોટ આઈ એમ સેઇંગ કે જે ઓથેન્ટિક સ્ટાન્ડર્ડ બુક્સ વિથ રિસ્પેક્ટ ટુ ધી યુપીએસસી ના કોન્ટેક્સ્ટમાં છે, ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે લક્ષ્મીકાંત નામ સાંભળ્યું હશે, એ જે બુક છે એ બુક તમારે સ્પેસિફિકલી વાંચવાની જરૂરિયાત એટલા માટે નથી બીકોઝ ઓલ થિંગ્સ વિલ બી કવર્ડ ઇન ધી પીપીટીઝ. ઓકે, બધી જ વસ્તુઓ છે એ તમારા નોટ્સની અંદર આવી જશે. ક્લિયર? એટલે આપણે જે છે એ અલગથી તમારી ઉપર મહેનત આવે નહીં, એ જ આપણો ઉદ્દેશ્ય છે. ક્લિયર? ચલો હવે
તો કે જો લોકશાહીની અંદર જે છે એ લોકશાહીનો એક પ્રકાર આપણે જોવાનો થાય, એ કઈ રીતે જોવાનો થાય? તો કે જે દેશની જનતા હોય અને સામે શાસન કરનાર લોક હોય, એટલે કે જે આપણી સરકાર હોય, આ બંને વચ્ચે જે પ્રકારનો સંપર્ક હોય કે પછી બંને વચ્ચે જે પ્રકારનો સંબંધ હોય, રિલેશન હોય, એના આધારે આપણે લોકશાહીના પ્રકાર શું પડે. તો ટાઇટલ આપણે શું આપ્યું છે? જનતા અને સરકાર, કે જનતા અને શાસન કરનાર લોકો છે એમની વચ્ચે જે રિલેશન છે એના સંદર્ભે લોકશાહીનો પ્રકાર કેવો પડશે. ક્લિયર થાય છે? તો હવે એને બે પાર્ટમાં આપણે ડિવાઈડ કરીએ છીએ ભાઈ. એક પાર્ટ છે એને કહેવામાં આવે છે પ્રત્યક્ષ લોકશાહી, એક પાર્ટ છે એને કહેવામાં આવે શું આવે છે? અપ્રત્યક્ષ લોકશાહી. ઓકે, પ્રત્યક્ષ લોકશાહીને 1 by 1 સમજીએ અને અપ્રત્યક્ષ લોકશાહીને 1 by 1 સમજીએ. પ્રત્યક્ષ લોકશાહીને ઇંગ્લિશમાં કહેવાય ભાઈ ડાયરેક્ટ ડેમોક્રેસી. ઓકે, હવે તો કે આ ડાયરેક્ટ ડેમોક્રેસી એકચ્યુઅલમાં છે શું? તો કે ડાયરેક્ટ ડેમોક્રેસી એવી વ્યવસ્થા છે જ્યાં જનતા જે હોય, મતલબ કે ભાઈ દેશના જે લોકો હોય, ઓકે, એ શાસન વ્યવસ્થામાં પોતે પ્રત્યક્ષ રૂપથી ભાગીદાર બને. આને કહેવાય ડાયરેક્ટ ડેમોક્રેસી, પ્રત્યક્ષ લોકશાહી. મીનિંગ એવો છે કે જે દેશની શાસન વ્યવસ્થા હોય, દેશની અંતર્ગતના કોઈ પણ નિર્ણયો હોય, ઓકે, દેશની અંદર સરકાર દ્વારા કોઈ નીતિઓ બનાવવામાં આવતી હોય, યોજના બનાવવામાં આવતી હોય, કાંઈ પણ વસ્તુ હોય, એમાં જે છે એ જનતા શું કરે? તો કે પોતે પ્રત્યક્ષ રૂપથી શું હોય? હાજર હોય. પ્રત્યક્ષ રૂપથી શાસન વ્યવસ્થામાં નિર્ણયો લે. હવે આપણા માટે મહત્વનો મુદ્દો શું છે જે પરીક્ષામાં પૂછાય છે? તો કે પરીક્ષામાં જે મહત્વનો મુદ્દો પૂછાય છે ડાયરેક્ટ ડેમોક્રેસીના સંદર્ભે, એ છે કે ડાયરેક્ટ ડેમોક્રેસીના જે ટૂલ્સ હોય, કે જે સાધનો હોય, તે ટૂલ્સ કે સાધનો પૂછાતા હોય. હવે ટૂલ્સ અને સાધનોમાં 4 વસ્તુ મહત્વની છે કે જેના માધ્યમથી ડાયરેક્ટ ડેમોક્રેસી ખરેખર ઇમ્પ્લિમેન્ટ થતી હોય રિયાલિટીમાં. ઓકે, એ 4 ટૂલ્સ શું છે? પેલું ટૂલ છે એને કહેવામાં આવતું હોય છે રેફરેન્ડમ. જો આ 4 ના મુખ્યત્વે જે છે ઇંગ્લિશ નામ જ આપણે યાદ રાખીશું, કારણ કે જીપીએસસીમાં બી ઇંગ્લિશ નામ વેલિડ હોય છે. એટલે પેલી વસ્તુ હોય છે રેફરેન્ડમ. બીજી વસ્તુ હોય છે એને કહેવામાં આવે છે પ્લેબિસાઇટ. આ બધી જ વસ્તુ હું તમને સમજાવીશ, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. બીજો શબ્દ હોય છે એને કહેવામાં આવે છે પ્લેબિસાઇટ. ત્રીજી વસ્તુ કહેવામાં આવે છે ઇનિશિયેટિવ. અને ફોર્થ એ છે રિકોલ. આ 4 ટૂલ્સ છે પ્રત્યક્ષ ડેમોક્રેસીના કે પ્રત્યક્ષ લોકશાહીના, કે જેના માધ્યમથી કોઈ પણ દેશમાં પ્રત્યક્ષ રૂપથી લોકશાહી ખરેખર ચાલી શકે. ઓકે, 4 ટૂલ્સ છે. કયા 4 ટૂલ્સ? રેફરેન્ડમ, પ્લેબિસાઇટ, ઇનિશિયેટિવ અને રિકોલ. 4 ને 1 by 1 સમજવાનો પ્રયત્ન કરીએ. ભાઈ અત્યારના હાલના સમયમાં આપણને પ્રશ્ન એવો થાય કે ભાઈ તમે પ્રત્યક્ષ લોકશાહી ભણાવો તો છો, પણ તો કે ભાઈ હાલના સમયમાં જે છે એવા કયા દેશ છે કે જેમાં પ્રત્યક્ષ લોકશાહી ખરેખર રીતે જે છે એ લાગુ પડતી હોય? તો એ દેશનું નામ છે સ્વિટ્ઝરલેન્ડ. ઓકે, સ્વિટ્ઝરલેન્ડની અંદર આ ટૂલ્સ તમને જોવા મળે છે, રાઈટ, કે જ્યાં ખરેખર જે નીતિ નિર્ણયો લેવામાં આવતા હોય એની માથે જે છે એ લોકો પાર્ટિસિપેટ કરે. તમને એક એક્ઝામ્પલ આપું. સ્વિટ્ઝરલેન્ડની ગવર્મેન્ટે એવું નક્કી કરેલું હતું કે આપણે આપણા જે સિટીઝન્સ છે એને દર મહિને એક યુનિવર્સલ બેઝિક ઇન્કમ આપીએ. ઓકે, બધા લોકોને એક પૈસા આપીએ કે જેના માધ્યમથી એ લોકો જે છે એ પોતે પોતાનું જીવન જે છે એ ગુજારી શકે. કેટલા પૈસા આપવાની વાત હતી ખબર છે? એનીવન? એક આંકડો એવો છે, ઇટ્સ લાઈક ઓલમોસ્ટ $2,500. ઓકે, ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરો તો ઇટ્સ લાઈક અબાઉટ 2,25,000 રૂપીસ. આટલા રૂપિયા એ લોકોએ નક્કી કર્યું હતું સરકારે કે આપણે આપણા જનતાને આપીશું એક ભથ્થા તરીકે, કે જેનાથી લોકો પોતાનું જીવન જીવી શકે. અચ્છા ભાઈ, શું કામ આપતા હોય એની પાછળનું એક કારણ પણ છે. હવે નાનકડો દેશ છે, આપણા જેટલી કોઈ જનતા નહીં, આપણા એવા કેટલાય દેશો એની અંદર સમાઈ જાય. મતલબ એ એવડો નાનકડો દેશ છે. ઓકે, એના જેવા કેટલાય દેશો આપણા દેશની અંદર સમાઈ જાય. પોપ્યુલેશન બહુ હાર્ડલી ઓછી હશે. ઓકે, તો થિંક ઇઝ દેટ આટલા રૂપિયા એમને જે છે સરકારે એવું નક્કી કર્યું કે આપણે આપણી જનતાને આપીશું. જનતાએ રેફરેન્ડમ કરી અને ના પાડતી હતી કે અમારે પૈસા જોતા નથી, અમારે તમારી મદદની જરૂર નહીં. ધીસ ઇઝ વોટ સેડ.
લોકો એવું કીધું સરકારને કે ભાઈ તમે જે અમને મદદ કરો છો એ કોઈ જ મદદની અમારે જરૂરિયાત નથી. ક્લિયર થાય છે? ઓકે. રેફરેન્ડમ ટૂલ એવું છે કે જેમાં કોઈ પણ નીતિગત વિષયો હોય, કોઈ યોજના હોય, તો એની ઉપર જે છે એ લોકોનો અભિપ્રાય લેવામાં આવે કે તમને શું લાગે છે આ વસ્તુ કરવી જોઈએ કે નહીં. ક્લિયર થાય છે? મતલબ કે સરકારે માનો કોઈ કાયદો બનાવ્યો, સરકારે કોઈ યોજના બનાવી, પછી એને વોટિંગ માટે મૂકે, કોના? લોકોના વોટિંગ માટે મૂકે. લોકો એને હા પાડે તો એ વસ્તુને એક્સેપ્ટ કરવામાં આવે, લોકો રિજેક્ટ કરી દે તો એ વસ્તુ ખારીજ, એ વસ્તુને આગળ જે છે એ વધારવામાં આવે નહીં. ક્લિયર થાય છે? ઓકે. બટ ડાયરેક્ટ ડેમોક્રેસી એવા જ દેશોમાં અત્યારે થઈ શકે કે જે દેશોનું કદ નાનું હોય, જે દેશોની વસ્તી ઓછી હોય. આપણો 140 કરોડના દેશમાં પ્રત્યક્ષ લોકશાહી પોસિબલ જ નહીં, બધાના મત અલગ અલગ હોય. ઓકે. આપણા એક ઘરમાં કોઈ એક મુદ્દા ઉપર 4 જણા ભેગા નહીં થતા, દેશના મુદ્દા ઉપર કેવી રીતે ભેગા થાય? ક્લિયર થાય છે? ઓકે. તો રેફરેન્ડમ એવી વસ્તુ દર્શાવે છે કે જ્યાં કોઈ નીતિગત વિષયો, કોઈ યોજના કે કોઈ કાયદા બાબતે લોકો જે છે એ પોતાનો અભિપ્રાય આપે. ક્લિયર? એના પછી આવે પ્લેબિસાઇટ. પ્લેબિસાઇટ પણ આમ તો રેફરેન્ડમ જેવું જ છે કે જ્યાં લોકોનો અભિપ્રાય લેવામાં આવે, પણ કયા મુદ્દાઓ ઉપર અભિપ્રાય લેવામાં આવે? તો કે જે મુદ્દા રાજકીય હોય એની ઉપર. ઓકે. કોઈ રાજકીય મુદ્દા હોય એની ઉપર પ્લેબિસાઇટ કરવામાં આવે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું. આપણા દેશની અંદર જ્યારે આઝાદી મળી ગઈ, આઝાદી મળ્યા પછી 3 એવા રજવાડા હવે કે જે ભારત દેશની સાથે જોડાઈ રહ્યા નતા, જેમાં એક હતું જમ્મુ કાશ્મીર, એક હતું જુનાગઢ, એક હતું હૈદરાબાદ. ઓકે. તો જુનાગઢના જે નવાબ છે એ નવાબ ના પાડતા હતા કે ભાઈ મારે પાકિસ્તાન સાથે જોડાવું છે, બટ જુનાગઢની જે જનતા હતી એને જે છે એ ભારત દેશ સાથે જોડાવું હતું. તો એ સમયગાળા દરમિયાન જુનાગઢની અંદર આપણે પ્લેબિસાઇટ કરાયું હતું. પ્લેબિસાઇટ કરાયું હતું એટલે કે જનમત સંગ્રહ કરાયો હતો. લોકોએ મત આપ્યો હતો કે ભાઈ તમે શું વિચારો છો, તમારે ભારત સાથે રહેવું છે કે પાકિસ્તાન સાથે? તો ઓલમોસ્ટ એટ ધેટ ટાઈમ અરાઉન્ડ 99.2% આટલા લોકો જે છે, બહુ 99% થી વધારાનો ફિગર હતો કે જે લોકો એવું કીધું હતું કે અમારે ભારત દેશ સાથે જોડાવું છે. એટલે જુનાગઢને આપણે ભારત દેશ સાથે જોડ્યું. ક્લિયર થાય છે? ઓકે. તો જ્યારે દેશની અંદર કોઈ રાજકીય મુદ્દો હોય, એ રાજકીય મુદ્દા ઉપર લોકોનો અભિપ્રાય લેવા માટે શું કરવામાં આવે? પ્લેબિસાઇટ. અહીંયા તો કે સરકારની કોઈ યોજના હોય, કોઈ કાયદો હોય, નીતિ હોય, એના બાબતે. અહીંયા તો કે રાજકીય બાબત. ક્લિયર? થર્ડ, ઇનિશિયેટિવ. ઇનિશિયેટિવનો મતલબ એવો થાય કે લોકો જાતે આવીને સરકારને એમ કે છે કે ભાઈ તમે આ વિષય ઉપર કાયદો બનાવો, કેમ નથી બનાવતો? ધીસ ઇઝ કોલ્ડ એઝ એન ઇનિશિયેટિવ. ઓકે. આપણા દેશમાં માનો કોઈ સ્વચ્છ ભારત અભિયાન માટે પોતે જાતે ઇનિશિયેટિવ લે તો એ વ્યક્તિ સાફ સફાઈ કરે. એવી જ રીતે ડાયરેક્ટ ડેમોક્રેસીની અંદર લોકો પાસે એવો પાવર છે, ગ્રુપ ઓફ પીપલ પાસે એવો પાવર છે કે સરકારને એમ કે ભાઈ તમે જે છે આ કામ કરો, તમે આ ઇનિશિયેટિવ લ્યો. મતલબ લોકો પોતે ઇનિશિયેટિવ લે અને સરકારને એમ કે આની ઉપર કાયદો બનાવો. ક્લિયર થાય છે? આ પણ એક ડાયરેક્ટ ડેમોક્રેસીનું ટૂલ છે. અને લાસ્ટ, રિકોલ. રિકોલનો મતલબ એવો થાય કે સરકારે પોતાના પ્રતિનિધિ ચૂંટ્યા હોય, ઓકે, ઇલેક્ટ કર્યા હોય, એ પ્રતિનિધિને ઇલેક્ટ કર્યા હોય ને ઇલેક્ટ કરેલો પ્રતિનિધિ જો કામ ન કરે, સરકારની મતલબ જનતાની ઈચ્છા મુજબ કામ ન કરે, જનતાનું સાંભળે નહીં, તો જનતા જે છે એને પદ પરથી હટાવવા માટે શું કરી શકે? તો કે રિકોલ નામનો ટૂલનો યુઝ કરી શકે. ક્લિયર? ભારત દેશમાં આમાંથી કોઈ બી ટૂલ એઝ સચ પ્રેક્ટિકલી પોસિબલ નથી, બીકોઝ આટલી વસ્તી અને એ વસ્તીમાં જે છે આ બધી વસ્તુ કરાવવા જઈએ તો હંમેશા ડિસિઝનમાં શું રહે? તો કે મોડું થાય, ડિસિઝનમાં ડિલે થાય, આ બધી વસ્તુના પ્રોબ્લેમ થાય. એટલે આપણા માટે તો આ ડાયરેક્ટ ડેમોક્રેસી પોસિબલ નથી. તો આપણા માટે શું છે? તો કે અપ્રત્યક્ષ લોકશાહી. એને આપણે કહીએ બીજા શબ્દોમાં તો કે ભાઈ ઇનડાયરેક્ટ ડેમોક્રેસી. ઓકે. હજી બીજો એક એનો શબ્દ છે જેને કહેવામાં આવે છે રિપ્રેઝેન્ટેટિવ ડેમોક્રેસી. રિપ્રેઝેન્ટેટિવ ડેમોક્રેસી મતલબ શું છે? તો કે એવી વ્યવસ્થા જ્યાં શાસન અંતર્ગત જનતા પ્રત્યક્ષ રૂપથી ભાગીદાર બનતી નથી, પરંતુ નિર્ણયો લેવા માટે પોતાના પ્રતિનિધિઓ ને છૂટે છે. અને કહેવાય ઇનડાયરેક્ટ ડેમોક્રેસી. ઓકે. કે ભાઈ શાસન વ્યવસ્થાની અંદર લોકોનો કોઈ રોલ હશે નહીં. ઓકે. લોકો શું કરશે? તો કોઈ દર 5 વર્ષે જ્યારે ઇલેક્શન થશે ત્યારે પોતાના પ્રતિનિધિને વોટ આપશે. વોટ આપીને એને કહેશે કે ભાઈ હવે
તમે અમારા વતી કામ કરો, અમારે કાંઈ લેવા દેવા નહીં. એટલે જ્યારે કાયદા બને, કોઈ બી વસ્તુ બને, ત્યારે વિધાનસભા કે સંસદની અંદર નક્કી થાય અને જનતાના જે પ્રતિનિધિ હોય એ જનતાના પ્રતિનિધિ જનતા વતી શું લે? નિર્ણયો લે. તો આને શું કહેવાય? અપ્રત્યક્ષ લોકશાહી. ક્લિયર થાય છે? સમજાય છે? મગજમાં બેસે છે? શાંતિથી આ વસ્તુને વિચારી લો એક વખત, અને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મને પૂછી લો. ઓનલાઈન વિદ્યાર્થી, પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ લોકશાહી બંનેને શાંતિથી સમજી લો, અને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો બિંદાસ પૂછી લો. ઇફ એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ, શાંતિથી જોજો, કોઈ જ ઉતાવળ નહીં. આપણે આ ચારે ચાર ટૂલના નામ બી યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. ઓકે, એટલે તમને ખબર હોવી જોઈએ. ક્લિયર? શાંતિથી જોવો. ચલો, ડન એવરીવન? કોઈ બી ડાઉટ, કોઈ બી પ્રશ્ન, કાંઈ ના સમજતું એવું? ઓનલાઈન સ્ટુડન્ટ્સ, એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ? ચલો ઝડપથી પૂછો. એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ? કાંઈ ના સમજાતું હોય? ઓકે, સી આ બધા જે દેશો છે કે જે ખાસ કરીને અમુક અલગ અલગ નાના નાના દેશો છે, આ નાના નાના દેશોમાં તમે એક્ઝામ્પલ લઈ લો, લેટ્સ સે સ્વિટ્ઝરલેન્ડ હોય, તમે એક્ઝામ્પલ લઈ લો ન્યુઝીલેન્ડ હોય. ઓકે, આ બધા દેશોમાં જે સૌથી વધારે ફોકસ્ડ વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવતી હોય, that is about the living standards. ઓકે, જે એમનું જીવન સ્તર હોય, લિવિંગ સ્ટાન્ડર્ડ્સ, ઇટ્સ અ ટોટલી ડિફરન્ટ ફ્રોમ આર કન્ટ્રી. ઓકે, આપણો કન્ટ્રી કે ચાઇના ઓર વોટ્સએવર બીજા કન્ટ્રીઝ જે છે, આપણે બધા દેશોમાં ખાસ કરીને એક વસ્તુ એવી જોવા મળે છે કે હંમેશા આપણે લોકો દોડધામ અને ભાગદોડમાં લાગેલા હોય છે. ઓકે, અને આપણા દેશનું સ્વરૂપ બી એવું છે કે ભાઈ આપણા દેશમાં મહેનત ના કરો તો એના સિવાય કોઈ છુટકારો છે નહીં. હમણાં થોડા દિવસ પહેલા એક વસ્તુની ચર્ચા થતી હતી, તો લાઈક વિરાટ કોહલી હેઝ ટેકન ધી રિટાયરમેન્ટ. વિરાટ કોહલી રિટાયરમેન્ટ લીધી. સો સમવન વોઝ અગેન એક સેશન ચાલતો હતો, તો છોકરાઓ જે છે એક ને એક વસ્તુ, મતલબ અમુક કોમેન્ટ કરતા હતા, સર વોટ્સ યોર વ્યૂ ઓન ધી રિટાયરમેન્ટ ઓફ ધી વિરાટ કોહલી. મેં કીધું ભાઈ એમાં વ્યૂ શું આપવાનો હોય, એની લાઈફ છે, એને ડિસિઝન લેવો હતો, હી હેઝ ટેકન. ઓકે, અને સેકન્ડ થિંગ ઇઝ ધેટ વિરાટ કોહલી રિટાયરમેન્ટ લે કે ના લે એનાથી આપણને શું ફરક પડે? ઓકે, આઈ સેડ ભાઈ એની નેટવર્થ ઇઝ અબાઉટ ધી મોર દેન 1000 કરોડ. ઓકે, એ 36-37 વર્ષની ઉંમરમાં રિટાયર થઈ અને આરામની જિંદગી જીવશે, અને ડેફિનેટલી એ બી આઉટ ઓફ ઇન્ડિયા જ જશે, બીકોઝ દેર વર સમ થોટ ઓફ ઇટ. ઓકે, વચ્ચે જે છે એવી ચર્ચા ચાલતી હતી, હી ડિસાઇડેડ ટુ સેટલ ડાઉન ઇન ધી લંડન. તો મેં કીધું ભાઈ એની લાઈફ છે, એ રિટાયરમેન્ટ લે એનાથી શું ફરક પડવાનો? યુ આર પ્રિપેરિંગ એવરી ડે, યુ આર, મતલબ ઇટ્સ લાઈક દેટ કે એક મહિનાની અંદર તમારો ખર્ચો છે 6 થી 8 હજાર રૂપિયા, એ બી આપણને પપ્પા મુશ્કેલથી મોકલે છે. રીઝન ઇઝ ભાઈ એમને બી એક વસ્તુનો રિસ્ટ્રિક્શન આપેલો કે ભાઈ 6 થી 8 હજાર રૂપિયા હું તને દર મહિને મોકલીશ, પણ ભાઈ કઈક વસ્તુમાં મતલબ પ્લાનિંગ રાખજે કે ભાઈ આટલાથી આટલા ટાઈમમાં આપણે પાસ થવાનું, કે આટલાથી આટલા ટાઈમમાં આપણે તૈયારી કરવાની. તો વાય વી ગેટ અફેક્ટેડ વિથ સચ ઇવેન્ટ્સ કે જેનો આપણા જીવનની સાથે પ્રત્યક્ષ રૂપથી કોઈ જ સંબંધ નથી. વિરાટ કોહલી રિટાયરમેન્ટ લે, સચિન તેંડુલકર રિટાયરમેન્ટ લીધી, શું ફરક પડી ગયો આપણી લાઈફમાં? ઇઝ ઇટ અફેક્ટેડ અસ એની મોર? નો. આપણો સમય 1 વર્ષનો જતો રહેશે તો અફેક્ટ કોને થશે? આપણને. તો બેટર કે ભાઈ આપણે ધ્યાન રાખીએ ભણવામાં. વિરાટ કોહલી રિટાયરમેન્ટ લઈએ, આઈપીએલ કોણ જીતે છે, 14 વર્ષનો છોકરો સેન્ચુરી મારે છે કે નથી મારતો, એનાથી આપણને કશું જ ફરક પડવાનો નહીં. ઓકે, યુ જસ્ટ થિંક અબાઉટ ધ નેટવર્થ ઓફ વિરાટ કોહલી, ઇટ્સ ઓલમોસ્ટ 1000 કરોડ. ઓકે, કોઈ જ ફરક નહીં પડવાનો આપણને. રાઈટ? સો ફર્સ્ટ થિંગ ઇઝ ધેટ. સેકન્ડ થિંગ, હવે આપણા દેશની એ સ્થિતિ છે કે આપણા દેશમાં આપણે મહેનત જે છે એ મહેનત દમ લગાવીને કરવી જ પડે. The level of the competition we have in our country is totally different. Okay, compared to તમે ન્યુઝીલેન્ડ કે પછી સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશની વાત કરો તો. ઓકે, તો આપણા દેશમાં મહેનત સિવાય કોઈ ઓપ્શન છે નહીં. બટ એક વાતચીતના સંદર્ભમાં આપણે હંમેશા શીખી શકીએ કે જે આ બધા સ્વિટ્ઝરલેન્ડ ને બધા કન્ટ્રી છે કે પછી ન્યુઝીલેન્ડની અંદર એક સિટી છે, સિટીનું નામ છે ક્વીન્સટાઉન. ઓકે, હવે એ સિટીની અંદર લોકો જે છે, મતલબ આઈ હેવ જસ્ટ, મતલબ એમની વાતચીત કે આખી જે સ્ટોરી છે સ્ટોરી જોયેલી હતી, એમની જે લાઈફ સ્ટાઇલ અને એમનું જે રૂટીન છે, રૂટીન કેવું હોય. તો ત્યાં જે છે ઓલમોસ્ટ સાંજના 4, 4:30 કે 5 વાગે બધી ઓફિસીસ બંધ થઈ જાય. ઓકે, 4 થી 5, મતલબ એ લોકો જે છે એનું ફિક્સ છે કે દિવસમાં 8 કલાક જ કામ કરવાનું, 8 કલાકથી વધારે કામ નહીં કરવાનું, ફિક્સ્ડ. ઓકે, અર્લી મોર્નિંગ કામ ચાલુ કરે, 4 થી 5 વાગ્યા સુધીમાં કામ પૂરું કરી દે. 5 વાગ્યા પછી વોટ દે પીપલ આર ડુઈંગ. ઓકે, એવું નહીં કે લાઈક દે આર ડુઈંગ ધી ઓવર ટાઈમ અને દુનિયાભરનો રૂપિયો પૈસા કમાઈ લે, આપણી આગળની જે 4-5 પેઢીઓ છે એના માટે આપણે પૈસા ભેગા કરીને જાય, આ ખેતર લેવું છે, આ જમીન લેવી છે, આ પ્લોટ લેવો છે, એના માટે પૈસા ભેગા. નો, વોટ દે આર ડુઈંગ, એમની ગાડીમાં જાય, ત્યાં કપડાં પડ્યા હોય, કપડાં ચેન્જ કરે,
સીધા જતા રહે આઉટિંગ માટે, એડવેન્ચર કરવા માટે. પાર્કમાં જાય, નદીના કિનારે બેસે, ખાઈ પીએ, મોજ કરે, રાત્રે ઘરે આવે અને સિમ્પલી દે આર વર્કિંગ ઓનલી 4 to 5 days in a week, not working for 7 days. Okay, just working till Thursday, Monday to Thursday or max Friday. ફ્રાઈડે સુધી કામ કરવું તો બધા જેટલા બી વેસ્ટર્ન કન્ટ્રીઝ છે બધામાં રૂલ છે. ઓકે, બધામાં રૂલ કરતા બી એમની પોતાની એક આખું ટ્રેડિશન છે. લાઈક યુએસએમાં આજથી શું પડી ગયું, વીકેન્ડ પડી ગયું, સેટરડે સન્ડે દે આર નોટ વર્કિંગ. ઓકે, સો એ લોકોની લાઈફસ્ટાઈલ અને લાઈફનું સ્ટાન્ડર્ડ ઇઝ ટોટલી ડિફરન્ટ. એ લોકોને એવી કોઈ જિંદગીમાં ચિંતા નહીં કે આ વ્યક્તિ મારાથી આગળ નીકળી ગયો અને હું તો યાર આનાથી પાછળ રહી ગયો, આને તો જો 3 BHK બંગલો મને લીધો, હું હજી ભાડે રહું છું. નો, દે આર નોટ કમ્પેરિંગ એનીથિંગ. ઓકે, રીઝન ઇઝ, ચલો ત્યાંની જો જોગ્રાફી અને ત્યાંની જે લાઈફસ્ટાઈલ છે ટોટલી આપણાથી ડિફરન્ટ છે. આપણે એવું ના વિચારે કે ભાઈ ચલો આપણે બી આ વસ્તુ કરી લઈએ. ઓકે, નોટ પોસિબલ. આપણા દેશમાં આપણા માટે લખાયેલી છે વસ્તુ શું, મહેનત, અને એ કરવી જ પડશે. બટ થિંગ ઇઝ ધેટ અમુક વસ્તુની વેલ્યુઝ એમના ઉપરથી શીખવા જેવી છે. તો મેની ટાઈમ્સ વી આર વર્કિંગ એટ ધ કોસ્ટ ઓફ અવર હેલ્થ. આપણે પોતાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડીને કામ કરતા હોઈએ ગાંડાની જેમ. ઓકે, બીજી વસ્તુ પૈસા કમાવાની હોડ તમને બી હોવાની, મને બી હોવાની, XYZ બીજા કોઈ બી વ્યક્તિને હોવાની. એવી લોકો ધમખમ રીતે મહેનત કરશે. બટ ધેર આર પોસિબિલિટી કે જો તમે એક કામ કરો છો, લેટ્સ સે તમે જોરદાર લેવલનું તમારું જે છે એ કામ કરો છો, મતલબ તમે જે બી જોબમાં છો, તમે કોઈ વાર ધંધો ચાલુ કરો, તમે તમારું કામ જે છે એ જોરદાર લેવલથી કરો છો, બહુ ડેડિકેશનથી કામ કર્યું, વર્ષો સુધી ડેડિકેશનથી કામ કર્યું. આ કામ કર્યા પછી જે બીજા ઘણા બધા આસ્પેક્ટ હતા જે જોવાના હતા એ તો આપણે જોયા જ નહીં. અને એવું તો નહીં કે ભાઈ આ જિંદગીમાં આપણે એક કામ કર્યો, આ જન્મ મળ્યો છે તેમાં કામ કરી લઈએ, બીજી વખત મારો રીબર્થ થશે ત્યારે હું ખાલી ને ખાલી ફરીશ. એ તો પોસિબલ નહીં. આ જ જિંદગીમાં કામ બી કરવાનું છે, આ જ જિંદગીમાં ફરવાનું બી છે. ઓકે, આ જ જિંદગીમાં નેચરનો સીન બી જોવાનો છે. ક્લિયર થાય છે? ઓકે, સો થિંગ ઇઝ ધેટ કે આપણી, અને એમાં તમારો ને મારો કોઈનો વાંક નથી, આપણી ગ્રોન અપ અને આપણી લાઈફસ્ટાઈલ ને આપણી આજુબાજુનું સરાઉન્ડિંગ એટમોસ્ફિયર જ એવું છે કે આપણને કોઈ દિવસ એ બધી વસ્તુઓ પર વિચાર આવતો જ નહીં. ક્લિયર થાય છે? આપણું ગ્રોન અપ કેવી રીતે થાવ, યાર જોરદાર મહેનત તો કરવી જ પડશે, અને નો ડાઉટ કરવી જ પડશે, બીકોઝ આપણી પાસે બીજો કોઈ ઓપ્શન બી નહીં. ઓકે, જો મહેનત કરશું તો કદાચ એ બધા આસ્પેક્ટ જે છે એને ભોગવી શકશું. વોટ એવર મટીરિયલિસ્ટિક લાઈફ ઇઝ ધેર, જ્યાં બી નેચરની બ્યુટી માણવાની હોય, એક્સેટ્રા, કોઈ બી ઇન્ટરનેશનલ ટ્રીપ મારવાની હોય, કાંઈ બી વસ્તુ કરી શકશું. બટ થિંગ ઇઝ ધેટ વી હેવ ટુ ડુ ધેટ. અને એ વસ્તુ લાઈફસ્ટાઈલમાં જે છે એ મેટર કરે. ઓકે, ઇટ્સ નોટ લાઈક ધેટ યુ આર વર્કિંગ, મતલબ ધેર આર લોટ્સ ઓફ IAS પીપલ, એમના લાઈફનું સ્ટ્રેસ જ અલગ લેવલનું છે જવાબદારીઓને લીધે. ઓકે, ક્લિયર થાય છે? એટલા મોટા પદ પર જ્યારે કોઈ વ્યક્તિ હોય તો સામે રિસ્પોન્સિબિલિટી બી એટલી આવવાની. હા કે ના? તો એમને કોઈ દિવસ એવી ઈચ્છા હોય કે ભાઈ હું બહુ જોરદાર લેવલની મોટી ટ્રીપ મારું, તો ઘણી વખત પોસિબલ બી ના થાય. બટ આ બધા દેશોમાં જે છે એ લાઈફસ્ટાઈલ લેવલ આખું અલગ જ છે. ઓકે, અને એ લોકોને કોઈને એવી ચિંતા નહીં એકબીજા સાથે દોડ લગાવવાની જે આપણામાં છે. ઇવન આઈ એક્સેપ્ટ ધેટ. તમારામાં બી ક્યાંક ને ક્યાંક હશે. ઓકે, કે ભાઈ આપણે જે છે આપણો બાજુવાળો અને આપણું જે ગ્રુપ છે એમાં સૌથી ટોપ ઉપર હોવા જોઈએ. દે ડોન્ટ હેવ એની સચ કાઇન્ડ ઓફ ધી થિંગ્સ. ક્લિયર થાય છે? તો મતલબ આ આસ્પેક્ટ ઉપર પણ આપણે ધ્યાન આપવું જોઈએ. જે આપણું લાઈફ સ્ટાન્ડર્ડ આપણે મેન્ટેન કરવાનું છે, મેન્ટેન બી કરીએ, મહેનત બી કરીએ, બટ સ્પેસિફિકલી જે લાઈફના બીજા અલગ અલગ કલર્સ. અને એક વસ્તુ નોટ ડાઉન કરીને ચાલજો કે આ દુનિયામાં તમે ગમે એટલું કામ કરી લેશો, ગમે એટલા મોટા આગળ વધી જશો, તમારથી આગળ કોક હશે જ. ધેટ ઇઝ 100%. ઓકે, દુનિયાના સૌથી મોટા તાકાતવર તમે માણસ બની જાઓ, છતાં આખી દુનિયા તમારા કંટ્રોલમાં નહીં. તમે પૈસાદાર બની જાઓ, લેટ્સ સે યુ આર અર્નિંગ અબાઉટ 1 crore રૂપીસ, બટ તમારી સામે બીજા લોકો એવા બી છે આ દુનિયામાં ને આજુબાજુ જ કે જે 100 crore બી કમાતા હશે. તો કે એનીથી હું જિંદગીમાં રેસ લગાવ, 100 crore વાળા લેસ લગાવ તો 400 crore વાળો આવે. જાય છે? ઓકે, તો રેસ ઇઝ મચ ટફ. તો એ વસ્તુમાં આપણે જે છે એ ઘણી વખત આપણો ક્વોલિટી લાઈફ નો ટાઈમ જે છે એ બગાડતા હોય. અને બીજી વસ્તુ એ બી છે કે ભાઈ આપણાથી નબળા વ્યક્તિ બી હોવાના જ. ઓકે, તમને એવું લાગતું છે કે આ દુનિયામાં સૌથી વધારે નબળો હું જ છું, એવું બી નહીં, એનાથી નબળા ઘણા હશે. ક્લિયર થાય છે? સો થિંગ ઇઝ ધેટ કે આ પ્રત્યક્ષ ડેમોક્રેસી અને જે વાત છે એના સંદર્ભમાં આપણે એ વસ્તુ સમજવી હતી કે યાર લાઈફસ્ટાઈલ જે છે અને એ બધી વસ્તુઓ આપણા માટે મેટર કરતી હોય છે. આપણા દેશમાં એ વસ્તુ ક્યારે આવશે એ તો ભગવાન જાણે. પોસિબિલિટી તો નહીં 140 કરોડમાં. ઇટ્સ મચ ટફ. ઓકે, અને 140 કરોડમાં ક્યારેક કોણ વ્યક્તિ ગુમ થઈ જશે એ બી નહીં ખબર. એવડો મોટો દેશ. ક્લિયર થાય છે? ઓકે, સો ઇટ્સ લાઈક ધેટ કે ભાઈ આખું સમુદ્ર છે, સમુદ્રમાં આપણે ખાલી એક ટીપું પાણી છે.
તો ઇટ ઇઝ બેટર કે ભાઈ આપણા હંમેશા રિસ્પોન્સિબિલિટી ને આપણી જવાબદારી ને આપણો થોટ એવો હોવો જોઈએ પોતાની લાઈફને હું કેવી રીતે જોરદાર લેવલની બનાવું, પોતાની લાઈફને. ઇટ્સ નોટ લાઈક કે ભાઈ હું કોકથી આગળ બધું એક્સેટ્રા. મારું લાઈફ સ્ટાન્ડર્ડ જે છે એ જોરદાર લેવલનું હોય. ધેટ ઇઝ વોટ યોર પ્રાયોરિટી ઇઝ. તો એ બધા જે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે એનાથી ઘણી બધી વસ્તુઓ શીખવા જેવી છે. ઓકે, હવે ત્યારે જ બે વસ્તુ શીખી શકીએ, કાં તો આપણે ટ્રીપ મારીએ અને સેકન્ડ થિંગ સ્ટોરીઝ સાંભળીએ. ઓકે રાઈટ. ચલો, તો વાત થઈ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ લોકશાહીની. મગજમાં બેઠું ભાઈ કોન્સેપ્ટ? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? ઓનલાઈન વિદ્યાર્થી, એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ, પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક. ઇરેઝ કરી શકું? ચલો, એનાથી આગળનો બીજો એક કોન્સેપ્ટ ભણવા માટે જઈએ. હવે તો કે એના પહેલા આ પ્રશ્ન આપણને ખબર હોવી જોઈએ કે સરકારના જે અંગ છે, ઓકે, સરકારના જે ઓર્ગન્સ છે, અંગને ઓર્ગન્સ બી કહેવાય, તો સરકારના જે અંગ છે એ અંગમાં કોનો કોનો સમાવેશ થાય? તો કે જ્યારે આપણે સરકાર શબ્દ સાંભળીએ તો સરકાર શબ્દ સાંભળતા આપણને ત્રણ વસ્તુ માઇન્ડમાં આવે. શું? એક આવે ધારાસભા, હા કે ના, એક આવે કારોબારી, અને એક આવે શું? ન્યાયતંત્ર. ત્રણ વસ્તુ જે છે સરકારના અંગમાં આવે. ધારાસભાનું કામ છે કાયદાઓ બનાવવાનું, કાયદાઓ બનાવવા મતલબ ફોર્મેશન ઓફ લો. કારોબારીનું કામ છે કાયદાઓનું અમલીકરણ કરવાનું, જે આગળ ધારાસભા બનાવેલા હોય. અને ન્યાયતંત્રનું કામ છે કે કાયદાઓ મુજબ દેશ ચાલે, કે કાયદાઓ મુજબ જે છે એ વ્યવસ્થા ચાલે. ક્લિયર? આ સરકારના અંગ થઈ ગયા. આ વસ્તુ મેં તમારી માટે શું કામ લખી? કારણ કે આગળ જે આપણે એક મેકેનિઝમ સમજવાની છે, ઓકે, એના સંદર્ભે આ ત્રણેય અંગ વિશે માહિતી આપણને ખબર હોવી જોઈએ. એન્ડ ઇટ ઇઝ નેસેસિટી. તો હવે એને વન બાય વન જે છે આપણે એનાલિસિસ કરવાનું શરૂ કરીએ. જે બે શબ્દો આવશે, બે શબ્દોની આખી વ્યવસ્થા જે છે એ આપણે સમજવાની થશે. અને એ વ્યવસ્થામાં ખાસ કરીને આનો રોલ શું હોય એ વધારે ઇમ્પોર્ટન્ટ હશે. ધારાસભા અને કારોબારી, ન્યાયતંત્રને આપણે અત્યારે જે છે એ ધ્યાને લઈશું નહીં, કારણ કે અત્યારે આપણા માટે એટલું બધું કામ નથી. આગળની જે વ્યવસ્થા સમજવાની છે, સંસદીય વ્યવસ્થા અને પ્રેસિડેન્શિયલ એટલે કે પ્રમુખશાહી વ્યવસ્થા, આ બંને વ્યવસ્થાઓ સમજવા માટે ધારાસભા અને કારોબારી, એમની વચ્ચેનો સંબંધ, એમના વચ્ચેની કામગીરી, એ વસ્તુ આપણે ભણવી જરૂરી છે. ક્લિયર? ઓકે, તો વન બાય વન જે છે એની આગળની શરૂઆત કરીએ અને એને સમજીએ. જો ધ્યાનથી સમજજો અને કોઈ પણ પ્રકારનું ડાઉટ આવે ત્યારે મને પૂછી લેજો. હવે અહીંયા જે છે, જે ઉપર ટાઇટલ આપ્યું એવું કે છે કે કારોબારી અને સંસદનું સંબંધ. સંસદનો મતલબ થાય ધારાસભા. ઓકે, આ બંને વચ્ચેનો સંબંધ કેવો છે એના આધારે કેવી લોકશાહી હોય. તો પહેલો પ્રકાર આપણે જે જોઈશું એ છે સંસદીય લોકશાહી. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્નમેન્ટ. પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ડેમોક્રેસી કે ગવર્નમેન્ટ, કોઈ બી તમે કહી શકો. હવે આના ફીચર્સ શું હોય પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્નમેન્ટમાં? તો કે જો આપણા દેશની અંદર, એટલે આપણે તમે આને કન્સિડર એવું લઈ લો કે ભાઈ ઇન્ડિયામાં જે છે આપણે પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્નમેન્ટ જ છે. ઓકે, સંસદીય પદ્ધતિ છે. એનાલિસિસ કરીએ શું છે. તો કે જો આપણા દેશની અંદર રાષ્ટ્રના વડા, એટલે કે એના શબ્દમાં કહેવાય હેડ ઓફ ધી સ્ટેટ, એ રાષ્ટ્રના વડા કોણ છે? તો કે આપણા દેશની અંદર છે રાષ્ટ્રપતિ, પ્રેસિડેન્ટ, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. સામે બીજા સંદર્ભે સરકારના વડા એ કોણ છે? તો કે ભાઈ આપણા દેશમાં સૌથી પાવરફુલ વ્યક્તિ તો કે પ્રધાનમંત્રી, પ્રાઇમ મિનિસ્ટર. હવે બંને વસ્તુના શબ્દોને સમજવાનો પ્રયત્ન કરો. રાષ્ટ્રના વડા એટલે એવા કે જેના નામે આપણા દેશમાં બધી કાર્યવાહી થતી હોય. ઓકે, જેની પાસે અલ્ટિમેટલી ઘણો બધો પાવર બંધારણની રીતે હોય બી ખરી. અને આપણા દેશનું જે બંધારણ છે એ બંધારણના વડા જેને કહેવામાં આવે એ કોણ હોય? રાષ્ટ્રપતિ, દેશના પ્રથમ નાગરિક. ઓકે, તો એને આપણે શું કહીએ? રાષ્ટ્રપતિ તરીકે ઓળખીએ. હવે રાષ્ટ્રપતિને જે પદવી આપેલી છે આપણા દેશની અંદર એ છે હેડ ઓફ ધ સ્ટેટ, એટલે કે રાષ્ટ્રના વડા તરીકેની પદવી આપેલી છે. ઓન ધી અધર સાઈડ આપણા દેશની અંદર જે સરકારના વડા છે, ઓકે, હેડ ઓફ ધ ગવર્નમેન્ટ છે, એ કોણ છે? પ્રધાનમંત્રી. બીજા શબ્દમાં તમે એવું બી કહી શકો કે આ રાષ્ટ્રપતિ જે છે એ ફક્ત નામ માત્રના વડા છે. ઓકે, બીજો પણ એનો એક શબ્દ છે તો કે એને કહેવામાં આવે નોમિનલ હેડ.
ફક્ત નામ માત્રના વડા છે. નામ માત્રના વડા મતલબ કે ખાલી બસ નામથી એને એમ કહે કે ભાઈ રાષ્ટ્રના વડા છે ને બધી વસ્તુ આ તે મોટી મોટી આપણને એવી બાબતો લાગે ઓહો કેવી મહાન વ્યક્તિ હશે. બટ ધ રિયલ કિંગ મેકર અને રિયલ હીરો ઇઝ પ્રાઇમ મિનિસ્ટર, પ્રધાનમંત્રી, કે જેની પાસે શું છે તો કે સરકારની બધી ઓથોરિટી એન્ડ ડિસિઝન મેકિંગ પાવર છે. આગળ જતા જ્યારે આપણે રાષ્ટ્રપતિનું ચેપ્ટર ભણીશું ત્યારે આપણને ખબર પડશે કે રાષ્ટ્રપતિ ઇઝ જસ્ટ વન કાઇન્ડ ઓફ ધી રબર સ્ટેમ્પ. રબર સ્ટેમ્પ એટલા માટે એને એક શબ્દ એના માટે યુઝ બી થતો હોય છે. એ રબર સ્ટેમ્પ એટલા માટે કારણ કે એમને જે પ્રધાનમંત્રી અને સરકાર કે એ મુજબ કામ જ કરવાનું હોય. એમની પાસે પોતાની રીતે ડિસિઝન મેકિંગ ઓથોરિટી નથી. બટ વેન યુ ટેક એન એક્ઝામ્પલ ઓફ ધી પ્રાઇમ મિનિસ્ટર તો એને કહેવામાં આવે વાસ્તવિક વડા, ઓર બીજા શબ્દોમાં એટલે આપણે કહીએ રિયલ હેડ. ક્લિયર થાય છે? તો એક છે કોણ તો કે રાષ્ટ્રના વડા, એક છે કોણ સરકારના વડા. આવું જે છે એ સંસદીય વ્યવસ્થામાં જોવા મળે. સેકન્ડ, એના પછીનું એક ફીચર તો કે કેવું ફીચર તો કે આપણા દેશમાં ધારાસભા એન્ડ કારોબારી આ બંને વચ્ચે જે છે એ સમન્વય જોવા મળે. સમન્વય મતલબ કે બંને એકબીજા સાથે જોડાયેલા હોય. હવે તમને હું એક એક્ઝામ્પલ આપું. આપણા દેશની અંદર લોકસભામાં 5 વર્ષે ઇલેક્શન થાય. 5 વર્ષે આપણે વોટ આપવા માટે જાય. જે પાર્ટીને સૌથી વધારે બેઠકો મળે એ પાર્ટી પોતાની શું બનાવે? સરકાર. ઓકે, હા કે ના? મતલબ કે જે પાર્ટીને સૌથી વધારે બેઠકો મળી છે એ સેના મેમ્બર બન્યા? ધારાસભાના મેમ્બર બન્યા, બીકોઝ એ ઇલેક્શન જીત્યા અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ બન્યા લોકસભાની અંદર, તો એ ધારાસભાના મેમ્બર થયા, હા કે ના? ઓકે. હવે જે વ્યક્તિ ધારાસભાના મેમ્બર છે એમાંથી જેની પાસે સૌથી વધારે બેઠક છે એ શું બનાવશે? સરકાર. સરકારને પાર્ટ કેનો કહેવાય? કારોબારીનું. ધારાસભાનું કામ કાયદાઓ બનાવવાનું, કારોબારીનું કામ કાયદાઓનું અમલીકરણ કરવાનું. તો આપણી પ્રધાનમંત્રી, મંત્રી પરિષદ અને નીચે જેટલા બી લોકો છે કે જેટલું બી સ્ટાફ છે એ બધો શું કરે તો કે ધારાસભાએ જે કાયદાઓ બનાવેલું એનું શું કરે? અમલીકરણ કરે. ક્લિયર થાય છે? હા કે ના? સમજાય છે? તો મતલબ આપણા દેશની અંદર સિચ્યુએશન એવી છે કે ધારાસભા અને કારોબારી એકબીજા સાથે શું છે? જોડાયેલા. જે વ્યક્તિ ધારાસભાનો મેમ્બર હોય એ જ ક્યાંક ને ક્યાંક કારોબારીનો મેમ્બર હોય છે. ક્લિયર થાય છે? સમજાય છે? આ વસ્તુ મગજમાં ઘૂસે છે કે નહીં? એવરીવન, કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? પૂરેપૂરું સમજાઈ ગયું? ચલો ઠીક છે. એનાથી આગળ સિચ્યુએશન જોઈએ. પ્રમુખશાહી લોકશાહી. આને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પ્રેસિડેન્શિયલ ફોર્મ ઓફ ગવર્નમેન્ટ, ઓર બીજા શબ્દમાં કયો તમે? પ્રેસિડેન્શિયલ ફોર્મ ઓફ ડેમોક્રેસી. હવે અહીંયા સિચ્યુએશન કેવી હોય એ તમે સમજો. પ્રેસિડેન્શિયલ ફોર્મ ઓફ સિચ્યુએશન કે પ્રેસિડેન્શિયલ ફોર્મ ઓફ ડેમોક્રેસીમાં એવું હશે કે રાષ્ટ્રના વડા એન્ડ સરકારના વડા આ બંને કોણ હશે તો કે રાષ્ટ્રપતિ, પ્રેસિડેન્ટ. પ્રેસિડેન્ટ ઇઝ ધી હેડ ઓફ ધ સ્ટેટ એઝ વેલ એઝ ધી હેડ ઓફ ધી ગવર્નમેન્ટ. બંને વસ્તુ જે છે એ પ્રેસિડેન્ટ છે. નોમિનલ રિયલ હેડ બંને કોણ છે? પ્રેસિડેન્ટ છે. અહીંયા અલગ અલગ જોવા મળતું. રાષ્ટ્રના વડા કોણ હતા? રાષ્ટ્રપતિ. સરકારના વડા કોણ હતા? પ્રધાનમંત્રી. અહીંયા રાષ્ટ્ર અને સરકાર બંનેના વડા કોણ? રાષ્ટ્રપતિ. બીજી એક વસ્તુ જે અહીંયા તમારે ધારાસભા અને કારોબારીનો સમન્વય જોવા મળતો, અહીંયા જે છે એ ધારાસભા એન્ડ કારોબારી બંને વચ્ચે જે છે એ સત્તાનું વિભાજન જોવા મળે. કઈ રીતે એને સમજવાનો પ્રયત્ન કરીએ. જો યુએસએમાં છે, અને તમે એક્ઝામ્પલ અહીંયા આપણે ઇન્ડિયાનું લીધું, અહીંયા યુએસએ એક્ઝામ્પલ તરીકે. યુએસએમાં જે છે પ્રેસિડેન્શિયલ ફોર્મ ઓફ ગવર્નમેન્ટ. તો યુએસએમાં સિચ્યુએશન કેવી થાય ખબર છે કે પ્રેસિડેન્ટનું ઇલેક્શન થાય તો લોકો જે છે એ પ્રેસિડેન્ટના ઇલેક્શનમાં વોટ કરે. દર 4 વર્ષે ત્યાં ઇલેક્શન હોય પ્રેસિડેન્ટનું. તો લોકો પ્રેસિડેન્ટના ઇલેક્શનમાં વોટ કરે. ઇટ મીન્સ પહેલી વખત જે છે એ પ્રેસિડેન્ટ અને સરકારના વડા આ બંનેનું ઇલેક્શન થાય. મતલબ કે પ્રેસિડેન્ટ જે છે એ પ્રેસિડેન્ટ એ સરકારના બી વડા છે અને રાષ્ટ્રના બી વડા છે. તો પહેલા એની ચૂંટણી થાય. હવે ત્યાં જે ધારાસભા છે, મતલબ કે ત્યાંનું સેનેટ, ત્યાંનું કોંગ્રેસ, એની ચૂંટણી અલગથી થાય. ઓકે, એટલે ભાઈ જે રાષ્ટ્રપતિ બન્યા હોય, જે કારોબારીનો પાર્ટ છે, એની જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ હોય એ આખી અલગ, અને ધારાસભા જે છે એનું ઇલેક્શન આખું અલગ થાય. અહીંયા જે વ્યક્તિઓ છે એ આમાં હોય નહીં, આમાં જે છે એ અહીંયા ના હોય. બંને આખું સેપરેટ. આપણા દેશમાં સિચ્યુએશન કેવી જોવા મળે છે? ધારાસભા અને કારોબારી બે એકબીજાના ચટ્ટાપટ્ટા છે. જે ધારાસભાના મેમ્બર હોય એ જ કારોબારીમાં હોય ક્યાંક ને ક્યાંક. મતલબ તમારે સરકાર બનાવી હોય તો ઇટ મીન્સ તમે ધારાસભાના મેમ્બર હોવા
જોઈએ. અહીંયા એવું જરૂરી નથી. અહીંયા તમારે સરકાર બનાવી તો એનું ઇલેક્શન અલગથી થાય અને જે ધારાસભા છે એનું ઇલેક્શન અલગથી થાય. એટલે ધેર ઇઝ અ ક્લિયર સેપરેશન ઓફ પાવર કે આનું કામ ખાલી કાયદા બનાવવાનું અને આનું કામ અમલી કરવાનું. અહીંયા સિચ્યુએશન કેવી જોવા મળે? આ કાયદા બી તો બનાવે જ છે, પણ કાયદા બનાવનાર બી એ જ લોકો છે જે કાયદાનો અમલ કરે છે. ક્લિયર થાય છે? તો આ બંને વચ્ચેનો ડિફરન્સ છે. આપણા દેશમાં આપણે સંસદીય પદ્ધતિ શું કામ અપનાવી? ધીસ ઇઝ માય ક્વેશ્ચન ટુ યુ. બોલો ઓનલાઈન વિદ્યાર્થીઓ, કોઈ કહી શકશે? આપણા દેશમાં આપણે જે છે એ સંસદીય પદ્ધતિ શું કામ અપનાવી? વાય? ધીસ ઇઝ ધ ક્વેશ્ચન. ઓનલાઈન કોઈ આન્સર આપશે? બોલો. એક્ઝેક્ટલી રાઈટ. આપણે સંસદીય પદ્ધતિ અપનાવવા પાછળનું કારણ આ દેશ છે અને એ દેશનું નામ છે યુકે. યુકેમાં સંસદીય પ્રકારની વ્યવસ્થા છે. હવે એ જ ગોરાવે 200 વર્ષ સુધી અહીંયા આ જ પદ્ધતિ ચલાવી, તો આપણે આ પદ્ધતિથી શું હતા? ફેમિલિયર હતા, જાણકાર હતા, અને એના ભાગરૂપે જ આપણે આપણા દેશમાં કઈ પદ્ધતિ અપનાવી? તો કે ભાઈ સંસદીય પ્રકારની વ્યવસ્થા અપનાવી. ઓકે, બીજું કોઈ જ લોજિક નથી. ક્લિયર થાય છે? ચલો ઓનલાઈન વિદ્યાર્થીઓ, એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ, પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક. કોઈ બી વિદ્યાર્થીઓને કોઈ બી ડાઉટ હોય તો બિંદાસ પૂછી લો. ચલો ઝડપથી પૂછી લો. ઓનલાઈન સ્ટુડન્ટ્સ, એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ? એક વખત શાંતિથી જોઈ જાઓ. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મને પૂછી લો. અને આ આખી સિસ્ટમ છે એ સિસ્ટમને પોતાના મનમાં જે છે એ પૂરેપૂરી સ્ટોર કરીને રાખજો. ઓકે ચલો, ઓનલાઈન જે વિદ્યાર્થીઓ છે એ બી એક વખત જે છે એ શાંતિથી જોઈ લો, અને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મને બિંદાસ પૂછી લો. ઇફ એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ. ચલો ભાઈ, કોઈ બી ડાઉટ હોય તો પૂછી લો ઝડપથી. છે નહીં? બધું સમજાઈ ગયું? કોઈને બીજું? આ શરૂઆતનો સમય છે. જો શરૂઆતના સમયમાં કોન્સેપ્ટ ના ભણ્યા, કોન્સેપ્ટ ના સમજ્યા તો આગળ જે છે એ તકલીફ થશે. ઓકે, હમણાં માનો યુપીએસસી ની પ્રિલિમ્સ પૂરી થાય થોડાક સમયમાં, મતલબ અરાઉન્ડ 10-12 દિવસમાં છે. 25 તારીખ આઈ થિંક હશે, 24-25 તારીખ મે બી. એના પછી બી આપણે પ્રયત્ન કરીશું કે એ દિવસે એમાં બી જે પોલિટીના પ્રશ્નો પૂછાય એને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો બધી જ વસ્તુ જે છે એને આપણે સોલ્વ કરી શકીશું. બટ જો આપણે વ્યવસ્થિત રીતે કોન્સેપ્ટ ભણ્યા હશે તો, અને આપણા ક્લાસમાં સ્પેસિફિકલી અહીંયા તમે જે લોકો બેઠા છો એ લોકો માટે આ વસ્તુ સરળ અને એક્સેસિબલ એટલા માટે છે બીકોઝ ઓછા છો. તો જ્યારે બી જે વસ્તુ પૂછવી હોય એ તમે બિંદાસ પૂછી શકો. એક ક્લોઝડ ગ્રુપનું ડિસ્કશન જે થઈ શકવું જોઈએ એ થઈ શકે. ક્લિયર થાય છે? કદાચ માનો આ જ લેક્ચરની અંદર 80 લોકો બેઠા હોત તે વસ્તુ પોસિબલ નથી કે તમારું પર્સનલી શંકાનું સમાધાન થાય. બટ બીકોઝ ઓફ ધી લેસ સ્ટુડન્ટ્સ, ઓલ્સો લેસ સ્ટુડન્ટ્સ ઇન ધી ઓનલાઈન મોડ, તો બંને ઉપર જે છે એ પર્સનલી વસ્તુનો ડાઉટ સોલ્વ કરવાની મેકેનિઝમ સેટ થઈ શકે. ઓકે, સો ફોર ધેટ રીઝન જ્યારે બી જે બી ડાઉટ આવે એ ડાઉટ બિંદાસ પૂછી લેજો. ક્લિયર થાય છે? ઓકે રાઈટ. અને તમારા બધાની જે બી પ્રિપરેશન કરો છો એ પ્રિપરેશન ખરેખર ટ્રેકમાં હોવી જોઈએ. આપણે ગઈકાલે બી વાતચીત કરી હતી ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ તમે શું પ્રિપરેશન કરો છો એની જાણકારી મને હોવી જરૂરી છે. દિવસ ઉઠીને લઈને રાત સુધી શું વસ્તુઓ કરો છો એની જાણકારી હોવી જરૂરી છે. રીઝન ઇઝ તમારો જેટલો સમય કિંમતી છે આમાંથી મેજોરિટી લોકો કદાચ ગાંધીનગરમાં નહીં રહેતા હોય, સ્પેસિફિકલી તૈયારી કરવા માટે આવ્યા હશે. ઓનલાઈન જે વિદ્યાર્થીઓ છે એ બી સ્પેસિફિકલી તૈયારી કરવા માટે આવ્યા હશે, મતલબ તૈયારી જ કરતા હશે, ઘરેથી રહીને કરતા હશે કોઈક બી રીતે. સો થિંગ ઇઝ ધેટ અહીંયા જે લોકો રહે છે દે આર હેવિંગ એવરી મંથ કોસ્ટ. એવરી મંથ માનીને ચાલો 10,000 રૂપિયાની તમારી કોસ્ટ છે, હા કે ના? ઓકે, તો 10,000 રૂપિયાની તમારી કોસ્ટ છે માની લો મિનિમમ. ભલે તમારું પીજી 6-7 હજારનું બાકીનો રહેવાનો આ તે એક્સપેન્સીસ થઈ જતો હોય. 10,000 રૂપિયાનો ખર્ચો છે. તમે 12 મહિના કે 14 મહિના અહીંયા રહેશો તો ઓલમોસ્ટ તમારો 1.5 લાખ રૂપિયાનો ખર્ચો થશે. ઓકે, હવે 1.5 લાખ રૂપિયા ચલો એટલી બહુ મોટી અમાઉન્ટ નહીં જીવનની સામે, બટ ધ થિંગ ઇઝ ધેટ સમય સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર થાય છે? તમે વિચારો કે કોઈ બી વ્યક્તિ જ્યારે ક્રિકેટમાં બોલિંગ કરતો હોય, હવે માનો એને પેલો જ બોલ નાખે ને પેલા જ બોલમાં છક્કો પડે એટલે એના મોરલ્સની ઊંધે પણ દેવાઈ જાય. પછીના 5 બોલ કેમ સસ્ટેન કરવું એના માટે સૌથી વધારે ટફ હોય, કારણ કે પેલા જ બોલમાં વિચાર કરો તમારો કોન્ફિડન્સ સાવ નીચે પડી ગયો. તો તમારા માટે એવી જ વસ્તુ છે, 12 મહિનાનો સમયગાળો તમારા માટે બહુ જ જોરદાર છે, પણ 12 મહિના પછીનો સમયગાળો ઇઝ મોસ્ટ ડિફિકલ્ટ. મોસ્ટ ડિફિકલ્ટ એટલા માટે કારણ કે પછી તમને એવું લાગે ખારું મારી ઉપર દર મહિને મીટર ચડે છે કે હું અહીંયા રહું છું, અહીંયા રહેવાનો ખર્ચો ભોગવું છું, અને સાથે સાથે જે છે મારે આ એક્ઝામમાં રાહ જોવાની. રીઝન તમને એક કહું, આ એક્ઝામની પ્રોસેસ પૂરી થતા ઓલમોસ્ટ 1.5 વર્ષનો ટાઈમ થાય. તમે આપો ત્યારથી હો, તૈયારી કરો ત્યારથી નહીં. તમે માનો આ ડિસેમ્બરની અંદર એક્ઝામ આપશો
તો ડિસેમ્બરની એક્ઝામ આપશો, એનું 3 મહિને રિઝલ્ટ આવશે. 3 મહિના પછી બીજા 3 મહિને તમારી મેઇન્સ હશે. એટલે 6 મહિના થયા. હવે 6 મહિને તમે મેઇન્સ લખી, માનો મેઇન્સ આવી તો મેઇન્સ લખી, એના 6 મહિનાનું રિઝલ્ટ આવશે. વરસ થઈ ગયું. વરસે રિઝલ્ટ આવ્યું એના પછી જોઈનિંગમાં બીજા 5 મહિના માનો સિલેક્ટ થાય તો 1.5 વર્ષનો ટાઈમ થયો. ઇન કેસ આપણે પ્રિલિમમાં જ દાંડી ડૂલ થઈ ગઈ તો ફરી પાછી નવી પ્રિલિમ્સ આવે એની રાહ જોવાની, નવી પ્રિલિમ્સ આવે એની રાહ જોવાની, એના રિઝલ્ટની રાહ જોવાની. તો મતલબ ભાઈ પ્રોસેસ જે છે એ બેકલોગ કન્ટિન્યુઅસલી તમારી ઉપર ચડતી રહેશે. તો થિંક ઇઝ ધેટ કે 12 થી 14 મહિનાનો સમયગાળો એટલો મચ ઇમ્પોર્ટન્ટ છે કે જો આની ઉપર ધ્યાન ન દીધું તો આગળ જેનું ચક્ર છે એ ક્યાં જઈને ઊભું રહેશે એ તમને નહીં ખબર પડે. ફોર ધેટ રીઝન આ 12 થી 14 મહિના સસ્ટેનેબલ વેમાં રહેવું જરૂરી છે. જો અહીંયા એક સમય તમે અત્યારે 20 તારીખ પહેલા આવ્યા હોત ને, બાજુના ક્લાસમાં ઓલમોસ્ટ ક્લાસ ભરેલો હતો વાંચનાર લોકોનો. એ બધા લોકો વર્ષ પહેલા તૈયારી કરે છે એ લોકો. ઓકે, તો કન્ટિન્યુઅસલી વાંચતા 20 તારીખે એક્ઝામ પૂરી થઈ તો હવે જો આગળ મેઇન્સ આવવાની હોય તો એમને અંદર જીવનમાં જે છે એ સંતોષ હોય કે હું અહીંયા રહું, અહીંયા વાંચું. પણ જો એમ ખબર હોય હજી પ્રિલિમ તો આવવાનું નથી, હવે 6 મહિને બીજી નવી પ્રિલિમ છે, તો ત્યાં સુધી મારે અહીંયા રહીને દર મહિને 10,000 રૂપિયાનો ખર્ચો કરવો તો નોટ પોસિબલ. અને આપણે એટલા માટે પોસિબલ ના થાય કારણ કે આપણે નિર્ભર છીએ આપણા કોના, માતા પિતા ઉપર. આપણે હમણાં જાતે કમાતા હોત તો ભલે મહિને 10,000 નો ખર્ચો થાય, 15,000 નો ખર્ચો થાય, શું ફરક પડે? આપણે કોઈ ઉપર થોડી બર્ડન છીએ, આપણે જાતે પૈસા કાઢી. અને એક હદ સુધી તૈયારી, એક હદ સુધી કર્યા પછી હંમેશા એ વસ્તુ જે છે નોટ ડાઉન કરજો કે ઓનલી પ્રિપરેશન નો મોડ કદાચ 2 વર્ષ સુધી ચાલશે. 2 વર્ષ સુધી તમને ઘરેથી કાંઈ નહીં કહે, તૈયારી કરવા દેશે જોરદાર. 2 વર્ષ પછી તમને ઘરેથી કદાચ નહીં કહે, પણ અંદરથી સેલ્ફ રિયલાઇઝેશન થવું જરૂરી છે કે નાવ આઈ નીડ ટુ અર્ન. ઓકે, કઈક વસ્તુ જે છે એને હું અર્ન કરું અને તૈયારી ચાલુ રાખું. ઓકે, તૈયારી ચાલુ રાખી, મતલબ ઇન કેસ આપણે પાસ ન થઈએ તો એવું જરૂર નથી, રિઝલ્ટ તમારા મારા હાથમાં નહીં. ઓકે, તો ઇન કેસ માનો ના થઈએ તો એવું નહીં કે ભાઈ 7-8 વર્ષ સુધી તૈયારી ચાલુ જ રાખીએ. ઓકે, એ મૂર્ખામણી વાળો રસ્તો કહેવાય. રાઈટ, 7-8 વર્ષ પછી બી ના થયું તો પ્લાન બી શું? ક્લિયર થાય છે? એન્ડ ધીસ પ્રિપરેશન ઇઝ જસ્ટ અ પાર્ટ ઓફ યોર લાઈફ, ઇટ્સ નોટ અ લાઈફ. આ તો બહુ સીધું સાદું લોજિક છે. ક્લિયર થાય છે? તો 2 વર્ષ સુધી તો આપણી પાસે જોરદાર ટાઈમ છે. એટલે જ કહું છું, જો ટાઈમ ખરાબ કર્યો, જો અહીંયા ગાંધીનગરમાં આયા અને ગાંધીનગરમાં રહેવા મળ્યું છે અને ગાંધીનગરમાં રહેવા મળ્યું તો મોજથી લઈને ફરવા જવાનું ચાલુ કર્યું. ઓકે, રખડવાનું ચાલુ કર્યું, ચાની ટપરી ઉપર બેસીને ચા પીવાનું ચાલુ કર્યું, વીકેન્ડમાં જે છે એ વીકેન્ડ વાઇબ લેવા માટે અમદાવાદ ફરવાનું ચાલુ કર્યું, તો એ બધી વસ્તુઓ ઊંધી પડશે. ક્લિયર? તો ભાઈ જે મહેનત કરવાનો સમયગાળો આપણને મળ્યો છે એ મહેનત કરવાનો આપણો સમયગાળો જીવી લઈએ. અત્યારે આપણે ભારત દેશના કોન્ટેક્સમાં મહેનત કરી લઈએ. એક વખત પાસ થઈ જશું પછી ન્યુઝીલેન્ડ અને સ્વિટરલેન્ડ જેવી જિંદગી જીવીશું. ઓકે, કે ત્યારે આપણું જીવન કે આપણો ફોકસ હશે એ ખાલી આપણી લાઈફસ્ટાઈલ ઉપર હશે કે ભાઈ નાવ આઈ એમ અર્નિંગ. લેટ્સ સે, ચલો તમે એવું માનીને ચાલો કે ડીવાયએસઓ જે સ્તરની એક્ઝામ છે, ઓકે, ડીવાયએસઓ સ્તરની એક્ઝામ મતલબ ક્લાસ 3 લેવલની એક્ઝામ કે જે ઇનિશિયલ જીપીએસસી માં આવે, એ જીપીએસસી ની એક્ઝામ તમે આપો છો, ડીવાયએસઓ કે એસટીઆઈ. ઇફ યુ આર પાસિંગ ધી એક્ઝામ, માની લો આવતા વર્ષે ગવર્મેન્ટ ઇઝ ગોઈંગ ટુ અનાઉન્સ ધી 8th પે કમિશન, આવતા વર્ષથી લાગુ થશે. તો ડીવાયએસઓ જે વ્યક્તિ અત્યારે કામ કરે છે, મતલબ 5 વર્ષ સુધી ભલે એનો પગાર 50,000 હોય, ઓકે, ફિક્સ પગાર તરીકે, બટ 5 વર્ષ પછી ઇફ 8th pay commission is implemented, so your salary will be almost 1 lakh rupees. Okay, that's for sure. Okay, 1 lakh rupees salary every month. That is in DYSO. If you are going for class 1-2, then almost it is about 1.5 to 2 lakh. So this is a good amount. Okay, good amount at least for our good lifestyle. Lavish life je jivo hai to lavish life jivo, kon na pade છે, but only on the basis of our efforts. Clear થાય છે? તો 2 વર્ષ જોરદાર લેવલની મહેનત. ઓકે, એના પછી જે રિઝલ્ટ આવે રિઝલ્ટ આપણું. ક્લિયર? એટલા માટે સમય જે છે એ ગાંધીનગરમાં આવીને વેડફવો નહીં. ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ચલો આગળ વધીએ, ચર્ચા કરીએ હજી આગળ. હવે તો કે એક વસ્તુ આપણે જોવાની છે કે કેન્દ્ર, રાજ્ય અને એના વચ્ચે જે સંબંધ હોય, કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધનો મતલબ એવો થાય છે કે જે આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ એમની વચ્ચે જે પાવરનું ડિસ્ટ્રીબ્યુશન થાય છે, સત્તાઓની જે વહેંચણી થાય છે, એના આધારે જે સંબંધો વચાય, એના આધારે જે લોકશાહી બને, એને કહેવાય કેન્દ્ર અને રાજ્યના સંબંધોને આધારે બનતી લોકશાહી. ઓકે, 3 પ્રકારની એવી લોકશાહી જે છે એ ક્યાંક ને ક્યાંક અન્ય અલગ અલગ દેશોમાં જે છે એ જોવા મળતી હોય છે. ઓકે, હવે તો કે આમાં શું હશે? તો કે આમાં હશે સત્તાની વહેંચણી. સત્તાની વહેંચણી એટલે શું? તો કે પાવર ડિસ્ટ્રીબ્યુશન.
જો ખાલી પાવર સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે હોય ને સ્ટેટ ગવર્મેન્ટ ખાલી એઝ ઇટ ઇઝ બનાવી હોય તો એને કઈક વ્યવસ્થા કહેવાય. પાવર વધારે સ્ટેટ ગવર્મેન્ટ પાસે હોય અને સેન્ટ્રલ ગવર્મેન્ટ ખાલી નામનું હોય તો એને કઈક વ્યવસ્થા કહેવાય. અને પાવર જો બંને સાથે બહુ સારી રીતે વહેંચાલો હોય તો એને કઈક વ્યવસ્થા કહેવાય. તો એ વસ્તુ જે છે એ આપણે આ ત્રણેય મિકેનિઝમમાં જોવાની થશે. ક્લિયર? ઓકે. સૌથી પહેલી વસ્તુ જે છે તમારી સામે આવે એને કહેવાય પરિસંઘાત્મક લોકશાહી. પરીક્ષાના પર્સપેક્ટિવથી એટલી બધી મહત્વની નથી, પણ એની ડેફિનેશન તમને ખબર હોવી જોઈએ કે રાજ્યો હોય દેશની અંદર, એ રાજ્યો પાસે વધુ સત્તા હોય, વધારે પાવર્સ હોય, અને કેન્દ્ર પાસે જે છે એ શું હોય તો કે ભાઈ ઓછી સત્તા હોય. આને કહેવાય પરિસંઘાત્મક લોકશાહી. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે કોન્ફેડરલ ડેમોક્રેસી. સેકન્ડ, બીજી વસ્તુ આવે સમવાયતંત્રી લોકશાહી. એને કહેવાય ફેડરલ ગવર્મેન્ટ. ઓકે, રાઈટ. તો સમવાયતંત્રી વ્યવસ્થામાં શું હોય તો કે ભાઈ કેન્દ્ર અને રાજ્યો આમની વચ્ચે જે સત્તાઓ હોય એ સત્તાની વહેંચણી થયેલી હોય. ઓકે, there is a power distribution between central government and state government. ઓકે, આને કહેવાય કેવી વ્યવસ્થા? સમવાયતંત્રી વ્યવસ્થા, રાઈટ, ફેડરલ ગવર્મેન્ટ. ત્રીજું એક ફીચર આવે છે એ છે એકાત્મક લોકશાહી, યુનિટરી. યુનિટરીનો મતલબ એવો થાય કે સત્તા જે છે એ સત્તા ફક્ત કોની પાસે હશે તો કે ભાઈ કેન્દ્ર સરકાર પાસે. આને શું કહેવાય? એકાત્મક લોકશાહી. કે રાજ્ય સરકારોને આપણે કોઈ પણ પ્રકારનો પાવર શેર કરતા નથી, બધો પાવર કોની પાસે છે? ઓનલી સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે. ઓકે, તો આને કેવી વ્યવસ્થા કહેવાય તો કે એકાત્મક લોકશાહી. ત્રણ પ્રકારની વ્યવસ્થા: પરિસંઘાત્મક, રાજ્યો પાસે વધુ સત્તા છે, પાવર છે, કેન્દ્ર પાસે કોઈ સચ પાવર જ નથી. સેકન્ડ, સમવાયતંત્રી, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે પાવરનું શું થયેલું છે? ડિસ્ટ્રીબ્યુશન થયેલું છે. અને થર્ડ તો કે એકાત્મક લોકશાહી, કે સત્તા જે છે એ ફક્ત ને ફક્ત કોની પાસે છે તો કે કેન્દ્ર સરકાર પાસે, રાજ્ય સરકાર પાસે સચ કોઈ પાવર જ નથી, ખાલી એને એઝ એક યુનિટ તરીકે રાખ્યા છે. પહેલાના સમયમાં કેવું થતું કે ભાઈ ગુપ્ત સામ્રાજ્ય, મૌર્ય સામ્રાજ્ય, તો આ બધી સમયગાળા દરમિયાન રાજ્યો તો હતા પણ રાજ્યોના જે મતલબ યુવરાજ હોય કે રાજ્યનું જે સંચાલન કરતા હોય એમની પાસે પાવર ન હોય, બધો પાવર કિંગ પાસે કેન્દ્રીય લેવલ ઉપર જ હોય. ક્લિયર? તો એવા સમયગાળા દરમિયાન એકાત્મક વ્યવસ્થા જોવા મળતી. હવે તમને હું જે છે એ 30 સેકન્ડનો સમય આપું છું. તમે જે પણ વસ્તુનું નોલેજ તમારું જાણતા હોય, કાંઈ પણ વસ્તુ સમજતા હોય, એના આધારે તમારે મને કહેવાનું છે કે ભાઈ ભારત દેશની અંદર આમાંથી કેવી વ્યવસ્થા છે. યુ જસ્ટ હેવ 30 સેકન્ડ્સ ઓફ ટાઈમ. હવે પછી તમારે મને કહેવાનું છે. ઓનલાઈન વિદ્યાર્થીઓ ચેટ બોક્સમાં કહી શકે, શાંતિથી વિચારો પછી મને કહો. ઓનલાઈન જે વિદ્યાર્થીઓ છે ચેટ બોક્સના માધ્યમથી કહી શકે. યસ, બોલો. આવો શબ્દ ક્યાંથી આવ્યો? હા, ઓકે, ક્લિયર. ઓકે, સિચ્યુએશન ઇઝ ધેટ ઇન ઇન્ડિયા, આપણા દેશમાં આ ત્રણમાંથી કોઈ સંપૂર્ણ રીતે નથી. આપણા દેશમાં જે વ્યવસ્થા એ કેવી છે તો કે આ બંનેનું મિક્સચર. ઓકે, આ બંને જોડાણ રૂપથી અને આ બંને જે છે સંયુક્ત રૂપથી આપણા દેશમાં ફીચર્સ અવેલેબલ છે. અમુક ફીચર્સ આપણા દેશમાં સમવાયતંત્રી અર્થવ્યવસ્થાના છે, અમુક ફીચર્સ આપણા દેશની અંદર એકાત્મક લોકશાહીના છે. આ બંને જ્યારે ભેગું થાય ત્યારે આપણા દેશમાં જે શબ્દ બને એને કહેવામાં આવે અર્ધ સમવાયતંત્રી. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે ક્વાસી ફેડરલ. ક્લિયર થાય છે ભાઈ? ઓકે, આપણા દેશમાં આ બંને વસ્તુના શું જોવા મળે છે તો કે ભાઈ સંયુક્ત ફીચર્સ જોવા મળે છે, કમ્બાઇન્ડ ફીચર જોવા મળે છે. શેના શેના તો કે એકાત્મક વ્યવસ્થાના બી અને સમવાયતંત્રી વ્યવસ્થાના બી. એકાત્મક મતલબ કે બધો જ પાવર કોની પાસે? સેન્ટ્રલ પાસે. અને સમવાયતંત્રીનો મતલબ શું? તો સેન્ટ્રલ અને સ્ટેટ બંને વચ્ચે પાવર શેર થયેલો હોય. ક્લિયર થાય છે? ચલો, તો હવે આપણે જે વસ્તુ જોવાની છે એ જોવાની છે કે ભારત દેશમાં શું કામ અર્ધ સમવાયતંત્રી છે. કયા એવા ફીચર્સ છે ભારત દેશના કે જેમાં આપણને ફેડરલિઝમ જોવા મળે, કયા એવા ફીચર છે કે જેમાં આપણને એકતંત્રી વ્યવસ્થા જોવા મળે. તો એ બધા જ ફીચર્સને જે છે આપણે શું કરવાનું થશે? વન બાય વન એનાલિસિસ કરવાનું થશે. ક્લિયર થાય છે? સમજાય છે? ઓકે, ચલો, તો વન બાય વન જે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ ભારત દેશને આપણે શું કામ અર્ધ સમવાયતંત્રી કહીએ છીએ. તો કે જો આટલા પ્રકારના ફીચર છે કે જેમાં એક સાઈડ જે મેં વસ્તુ લખી એ એવી વસ્તુઓ દર્શાવે છે કે ભાઈ ભારત દેશની અંદર કયા એવા ફીચર છે કે જ્યાં સમવાયતંત્રી વ્યવસ્થા હોય. ઓકે,
અને બીજી સાઈડની વસ્તુ એવી દર્શાવી છે કે એવી કઈ બાબતો કે જ્યાં ભારત દેશમાં એકાત્મક લક્ષણો હોય. વન બાય વન બધા ફીચર જોવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ. આ જ્યારે વસ્તુઓ આપણે સમજીશું તો આપણા સિલેબસની અંદર એક ટોપિક આપ્યો છે ભારત દેશના બંધારણના લક્ષણો. ઓકે, કે ભારતીય બંધારણની લાક્ષણિકતાઓ. આ બધી જ વસ્તુઓ આપણે ભણીએ તો ક્યાંક ને ક્યાંક આપણને ભારતીય બંધારણની લાક્ષણિકતા ખબર પડી જાય કે ભાઈ આવા પ્રકારનું ક્યાંક બંધારણ આપણા દેશની અંદર છે. ક્લિયર થાય છે, સમજાય છે? વન બાય વન એવરીવન. ચલો તો હવે સમવાયતંત્રી વ્યવસ્થાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. કયા એવા ફીચર્સ છે આપણા બંધારણના જેને લીધે આપણા દેશમાં સમવાયતંત્રી વ્યવસ્થા છે? પહેલી વસ્તુ કે આપણા દેશની અંદર લેખિત બંધારણ છે. લેખિત બંધારણનો મતલબ શું થાય? તો કે આપણા દેશની દરેક જોગવાઈ, દરેક નિયમો, બધી જ વસ્તુઓ જે છે એ બંધારણની અંદર લખેલી બાબત છે. ઓકે, ઓલ થિંગ્સ આર મેન્શન ઇન ધી કોન્સ્ટિટ્યુશન. હવે એ પાવર શેરિંગ ની વાત હોય, ઓકે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે જે સત્તાની વહેંચણીની બાબત હોય, બધી જ વસ્તુ શેમાં લખાયેલી છે? બંધારણની અંદર લખાયેલી છે. એટલા માટે બંધારણ આપણા દેશનું સર્વોચ્ચ છે, એનાથી ઉપર કાંઈ જ નથી. સુપ્રીમ કોર્ટ બી બંધારણથી ઉપર નથી, રાષ્ટ્રપતિ બી બંધારણથી ઉપર નથી. બધા જ સૌથી વધારે સર્વોચ્ચ હોય તો શું? તો કે બંધારણ. તો સર્વોચ્ચ બંધારણના ભાગ રૂપે પાવર્સ જે છે એ શેર થયેલા છે કોની સાથે? રાષ્ટ્રો સાથે, રાજ્યો સાથે. અચ્છા, મને કોઈ એક વસ્તુ એવી જણાવો જે આપણે ભણ્યા બી છીએ કે તમે એવું કઈ વસ્તુથી લાગે છે કે આપણા દેશની અંદર પાવર જે છે એ સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ વચ્ચે વહેંચાયેલો છે? પ્લીઝ ગીવ મી ધી આન્સર. કયું એવું ફીચર તમને જોવા મળે? 10 સેકન્ડ માટે વિચારો. ઓનલાઈન વિદ્યાર્થીઓ બી વિચારે. બોલો. હા, એક્ઝેક્ટલી રાઈટ. 7મી અનુસૂચિ ભણ્યા હતા. 7મી અનુસૂચિની અંદર આપણે લખેલું હતું કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. કેન્દ્ર યાદી ઉપર કઈ સરકાર કાયદો બનાવે? કેન્દ્ર સરકાર. રાજ્ય યાદી ઉપર કોણ બનાવે? રાજ્ય સરકાર. સમવર્તી યાદી ઉપર બંને બનાવી શકે. બટ ધ થિંગ ઇઝ ધેટ કે ભાઈ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે વહેંચણીની બાબત છે એ ક્યાંક ઉલ્લેખ તો કરેલી છે, મતલબ કે લેખિત બંધારણની અંદર લખાયેલી છે. ક્લિયર થાય છે માય ફ્રેન્ડ્સ? એવરીવન સમજાણું? મગજમાં બેઠું? તો પેલી વસ્તુ આ થઈ ગઈ લેખિત બંધારણ, જે આપણું સમવાયતંત્રી વ્યવસ્થા દર્શાવે છે. એના પછી આવે બેવડી રાજ વ્યવસ્થા. બેવડી રાજ વ્યવસ્થાને સિમ્પલ આપણે કહી શકીએ શું? તો કે ભાઈ આપણા દેશમાં કેન્દ્ર સરકાર પણ છે અને સામે સામે રાજ્ય સરકારો બી છે. ઓકે, કેન્દ્ર સરકાર બી જોવા મળે, રાજ્ય સરકાર બી જોવા મળે. રાજ્ય સરકાર જોવા મળે અને રાજ્ય યાદીના પાવર હોય એટલે એ પોતાનું રાજ્ય ચલાવી શકે. ઓકે, બંધારણની મુજબ. સેમ કેન્દ્ર સરકાર પાસે પોતાના પાવર હોય તો એ કેન્દ્રીય લેવલ ઉપર પોતાની સરકાર ચલાવશે. ક્લિયર થાય છે? ઇટ મીન્સ પાવર ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે. થર્ડ ફીચર તો કે સત્તાની વહેંચણી. એ તો આપણે ઓલરેડી ઉપર ચર્ચા કરેલી. કઈ બાબતમાં? તો કે ભાઈ આપણા દેશની અંદર જે આપણું 7th શેડ્યુલ છે, ઓકે, એ 7th શેડ્યુલ ની અંદર શું છે? તો કે સત્તાની વહેંચણી થયેલી છે. ચલો બોલો ભાઈ, કેન્દ્ર યાદીમાં કેટલા વિષયો છે? લાસ્ટ બેન્ચ. હા, કેન્દ્ર યાદીમાં કેટલા વિષયો છે? ખ્યાલ નથી. બાજુમાં 100 વિષયો છે. ઓકે બેન, રાજ્ય યાદીમાં કેટલા વિષયો છે? ખોટું બોલ્યા, વિચારો. ઇટ્સ 52. ઓકે, 52 રાઈટ. શું? અરે એ જ છે. ક્યાં બેન સમવર્તીમાં છે? વિચારો શાંતિથી. ઇટ્સ લાઈક સિમ્પલ. રાજ્ય યાદી 52 વિષય, સમવર્તી યાદી 61 વિષય. આ રીતની વસ્તુ છે બે. રિયલી? હા, કરેક્ટ. ઓકે, કરેક્ટ. ઓકે, રાજ્ય યાદીમાં તો કે ભાઈ કેટલા વિષયો? 61 વિષયો. ઓકે, અને સમવર્તી યાદીમાં 52 વિષયો. તો વિચાર કરો કે આ સત્તાની જે વહેંચણી છે, ભલે કેન્દ્ર સરકાર પાસે વધારે સત્તા હોય પણ એટલીસ્ટ વહેંચણી તો થયેલી છે. ઓકે, તો ઇટ મીન્સ એ વસ્તુ દર્શાવે છે શું? તો કે ભાઈ આપણા દેશની અંદર સમવાયતંત્રી વ્યવસ્થા છે. એના પછી બંધારણની સર્વોચ્ચતા. ઓકે, કોન્સ્ટિટ્યુશન ઇઝ સુપ્રીમ. કોન્સ્ટિટ્યુશને લખી દીધું કે ભાઈ આપણા દેશની અંદર આવી સમવાયતંત્રી વ્યવસ્થા હશે, મતલબ એ જ રહેશે. કાલ સવારે આવીને કેન્દ્ર સરકાર એવું ચેન્જ ના કરી શકે. જો બંધારણમાં સુધારો કરવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે છે, હા કે ના? પણ કેન્દ્ર સરકાર આવીને એવો સુધારો નહીં કરી શકે કે ભાઈ એક કામ કરો, હવે બધા રાજ્યોનું અસ્તિત્વ હટાવી દો, ખાલી પાવર્સ જે છે કેન્દ્ર સરકાર પાસે રહેશે. શું કામ નહીં કરી શકે? કારણ કે આપણા દેશમાં બંધારણ સુપ્રીમ છે, સર્વોચ્ચ છે. એટલે બંધારણથી ઉપર કોઈ નહીં. બંધારણ એવું કહી દીધું કે ભાઈ આવો આવી રીતે પાવરનું શેરિંગ થશે એટલે મતલબ થશે. સિમ્પલ વાત થઈ ગઈ. બીજી વસ્તુ એ પણ છે કે આપણા બંધારણની અંદર સુધારો કરવાની જે પ્રક્રિયા છે
એ પ્રક્રિયામાં કેન્દ્ર સરકાર પાસે બધો પાવર છે. બંધારણમાં સુધારો ખાલી કેન્દ્ર સરકાર જ કરી શકે. પણ ભાઈ અમુક એવી વસ્તુઓ છે કે જેમાં કેન્દ્ર સરકાર પર ન સુધારો કરી શકે, એને આપણે કહીએ છીએ બંધારણની મૂળ સંરચના, મતલબ કે બેઝિક સ્ટ્રક્ચર. તમે વિચાર કરો, એટલી વસ્તુ તમને ખબર હોય, તમે તમારું નામ બદલી શકો, હા કે ના? પણ તમારા ફાધરનું નામ બદલી શકો? ના બદલી શકો. ક્લિયર થાય છે? ઓકે, આપણે આપણું નામ બદલી શકીએ. આપણું નામ રાહુલ હોય તો સુરેશ કરવું હોય તો થઈ શકે, પણ આપણા ફાધરનું નામ જે હોય એ આપણે બદલી શકીએ નહીં. તો મતલબ બંધારણ બી એવું જ કે છે કે ભાઈ બંધારણમાં સુધારો કરી શકાય, આખું બંધારણ ના બદલવાનું. ક્લિયર થાય છે? ઓકે, તો બંધારણની સર્વોચ્ચતા એ બાબત સાથે જોડાયેલી છે કે જ્યાં બંધારણ સૌથી ટોપ ઉપર હશે અને એના મુજબ જે છે એ ડિસિઝન્સ લેવાશે. સેકન્ડ થિંગ તો કે આપણા બંધારણમાં જે સુધારાની પ્રક્રિયા છે એ અમુક બાબતો ખૂબ જ કઠોર છે. કઠોર મતલબ કે ખૂબ જ અઘરી છે કે જેને તમે ઇઝીલી સુધારી શકો નહીં. જો અમુક બાબતે બંધારણમાં સુધારો કરવાની સત્તા ખાલી કેન્દ્ર સરકાર પાસે છે. કેન્દ્ર સરકાર કરે, મતલબ સંસદમાં બિલ લઈને આવે, સંસદમાં સુધારો રજૂ કરે, સંસદ, લોકસભા અને રાજ્યસભા બંને એગ્રી થાય તો સુધારો થઈ જાય. પણ અમુક બંધારણીય સુધારા કરવા માટે તમારે રાજ્યોની સહમતિ પણ લેવી પડે. રાજ્યો એટલે કે આપણા દેશના જેટલા રાજ્યો છે એની. શું કામ? કારણ કે જ્યારે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધોમાં બહુ જ મોટો ફેરફાર થતો હોય ત્યારે રાજ્યોએ પણ સહમત થવું પડે. આનો એક એક્ઝામ્પલ છે આપણા દેશની અંદર જે જીએસટી નો કાયદો લાગુ થયો છે. જીએસટી નો કાયદો જે છે એ સંસદમાં પસાર થયો હતો, પછી 15 જેટલા એટલે કે 50% રાજ્યોએ પણ પોતે છૂટ આપી કે ભાઈ અમે બી જીએસટી ના કાયદા સાથે સહમત છીએ. ત્યારે આપણા દેશમાં જીએસટી લાગુ થયું. ઇટ મીન્સ તમે વિચાર કરો કે અમુક બંધારણમાં પ્રોસેસ ચેન્જ કરવી હોય તો એ બહુ જ અઘરી છે. વિશિષ્ટ બહુમતી જોઈએ, સાદી બહુમતીથી થાય નહીં, રાજ્યોની સહમતિ લેવી પડે, એક્સેટ્રા એક્સેટ્રા. ક્લિયર થાય છે? તો આ કોન્ટેક્સ્ટમાં પણ સમવાયતંત્રી વ્યવસ્થા છે. સામે તો કે સ્વતંત્ર ન્યાયતંત્ર. ન્યાયતંત્રને જે છે એ કોઈ સરકાર જે છે એ કંટ્રોલ કરતી નથી. ન્યાયતંત્રનું સંચાલન કેનાથી થાય છે? તો કે ભાઈ બંધારણથી થાય છે. ઓકે, આપણું બંધારણ સર્વોચ્ચ, આપણું બંધારણ લેખિત બંધારણ જેવું કહે છે કે ભાઈ આપણા દેશમાં સમવાયતંત્રી વ્યવસ્થા હોય. ઇટ મીન્સ કે જે આ સ્વતંત્ર ન્યાયતંત્ર છે એ બી ડિસિઝન્સ કોના આધારે લે? ઓનલી એન્ડ ઓનલી કોન્સ્ટિટ્યુશનના આધારે. ઓકે, તો એ બી જે છે એ સમવાયતંત્ર સુનિશ્ચિત કરે છે. અને લાસ્ટ દ્વિગૃહી વ્યવસ્થા. આ દ્વિગૃહી વ્યવસ્થા ખાસ કેન્દ્રના સ્તરે. તો કે કેવી વ્યવસ્થા? તો કે આપણા દેશમાં જે છે એ લોકસભા બી છે અને સામે જે છે એ રાજ્યસભા બી છે. હવે તો કે આ દ્વિગૃહી વ્યવસ્થા કઈ રીતે સમવાયતંત્રી? તો કે જો જે લોકસભા છે એની અંદર તો આપણે લોકોને ચૂંટીને મોકલીએ. રાજ્યસભાની અંદર આપણે જેને ચૂંટ્યા હોય રાજ્યની વિધાનસભામાં એ લોકો ઇલેક્ટ કરીને મોકલે. મતલબ રાજ્યસભા એવું ગૃહ છે કે જે રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતું હોય, રાજ્યોને પ્રેઝન્ટ કરતું હોય. તો મતલબ કેન્દ્રીય સ્તર ઉપર જે બી ડિસિઝન્સ લેવાય છે, જે બી નિર્ણયો લેવાય છે, એ બધી જ વસ્તુઓમાં રાજ્યો પોતાની સહમતિ અને રાજ્યો પોતાની ભાગીદારી નોંધાવે છે. ત્યારે જ ડિસિઝન લઈ શકાય. સંસદની અંદર કોઈ બી બિલ તમારે પાસ કરવું હોય અમુક બિલને બાદ કરીને, તો લોકસભા અને રાજ્યસભા બેયમાં પાસ કરવું પડે. ક્લિયર થાય છે? જો રાજ્યસભામાં બિલ પાસ થાય ઇટ મીન્સ રાજ્યો જે છે ભારતના એ પણ સહમત છે કેન્દ્ર સરકાર સાથે. એટલે દ્વિગૃહી વ્યવસ્થા પણ શું દર્શાવે? તો કે આપણા દેશની સમવાયતંત્રી વ્યવસ્થા દર્શાવે. ક્લિયર થાય છે? ચલો એક વખત આ બધા જ ફીચર્સ જોઈ લો. કઈ બી ફીચર ના સમજાતો હોય તો ના બિંદાસ પૂછી લો. એના પછી આપણે એકાત્મ લક્ષણો જોવા માટે જઈએ. ચલો ઓનલાઈન સ્ટુડન્ટ્સ જે બી વિદ્યાર્થીઓને ડાઉટ હોય પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક. શાંતિથી 10 સેકન્ડ માટે આ ફીચર્સ જોઈ લો. દેન આફ્ટર કોઈ બી ડાઉટ હોય દેન બિંદાસ પૂછી લો. ડાઉટ કોઈ બેન? ડાઉટ? આગળ વધી શકીએ એવરીવન? ચલો સેકન્ડ થિંગ હવે આપણે જોવાના છે એકાત્મ લક્ષણો. એકાત્મ લક્ષણો એવી વસ્તુ હશે કે જેમાં બધા જ પાવર જે છે એ બધા જ પાવર અને નિર્ણયો લેવાની સત્તા ઓનલી એન્ડ ઓનલી કેન્દ્ર સરકાર પાસે હશે. ઓકે, ક્લિયર થાય છે? ચલો તો વન બાય વન જે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલી વસ્તુ વધુ મજબૂત કેન્દ્ર. વધુ મજબૂત કેન્દ્ર કઈ રીતે? 3 યાદીમાં સૌથી વધારે સત્તા કોની પાસે? કેન્દ્ર સરકાર પાસે. સેકન્ડ થિંગ, સમવર્તી યાદીમાં માનો કોઈ કાયદાનો ક્લેશ થાય. ક્લેશ મતલબ કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર બંને કાયદો બનાવી શકે છે, પણ બંને વચ્ચે કઈ ડિસ્પ્યુટ થયો તો માન્ય કોનું રહેશે? કેન્દ્ર સરકાર. થર્ડ, જે વિષય કોઈ બી યાદીમાં ઉલ્લેખિત નથી એની ઉપર કાયદો બનાવવાની સત્તા ફરી પાછી કેન્દ્ર સરકાર પાસે. તો એક રીતે જે છે એ આપણા દેશમાં વધુ મજબૂત કેન્દ્રીય વ્યવસ્થા છે. ઓકે, તો એટલા માટે એને એકાત્મ લક્ષણ આપણે કહીએ. સેકન્ડ, કોઈ પણ રાજ્યોને જે છે એ આપણી કેન્દ્રમાંથી છૂટા પડવાનો અધિકાર નથી.
આપણા ભારત દેશની અનુચ્છેદ 1 એવું કહે છે કે ભારત રાજ્યોનો બનેલો સંઘ હશે. ઇન્ડિયા શેલ બી યુનિયન ઓફ સ્ટેટ. આ શેલ બી યુનિયન ઓફ સ્ટેટ વસ્તુ એવી દર્શાવે છે કે કોઈ પણ રાજ્યને આપણા સંઘમાંથી કે આપણા ગ્રુપમાંથી છૂટા પડવાનો અધિકાર નથી. ગુજરાત કાલ સવારે એવું ન કે ભાઈ હવે અમે ભારત દેશમાં નથી, અમે અમારો અલગ સ્વતંત્ર દેશ બનાવીશું. પોસિબલ જ નહીં. ઓકે, ઇટ ઇઝ નોટ અલાઉડ. અને બીજી વસ્તુ એ તમે જો કે ગુજરાત રાજ્યનું નામ બદલવું હોય ને તો એની સત્તા પણ કેન્દ્ર સરકાર પાસે છે. કાલ સવાર ગુજરાતનું નામ બદલીને મહાગુજરાત કરવું હોય ને તો કરી શકે. ક્લિયર થાય છે? ઓકે, ખાલી કન્સલ્ટેશન કરે રાજ્ય સરકાર સાથે, બાકી કરી શકે કેન્દ્ર સરકાર કે સંસદ. ઓકે, તો રાજ્યોને જે છે એ છૂટા પડવાનો અધિકાર નથી. થર્ડ, એક જ બંધારણ, સિંગલ કોન્સ્ટિટ્યુશન. સિંગલ કોન્સ્ટિટ્યુશન નો કોન્સેપ્ટ એવો છે, યુએસએ માં તમે જ્યારે જાઓ તો યુએસએ માં જેટલા બી રાજ્યો છે, યુએસએ ની અંદર 50 રાજ્યો છે, તો 50 રાજ્યોનું પોતાનું પણ બંધારણ છે. ઓકે, ક્લિયર થાય છે? આપણા દેશમાં એવું નહીં કે ભાઈ આટલા રાજ્યો છે તો રાજ્યોનું પોતાનું બંધારણ હોય. પોસિબિલિટી નહીં. એક જ સિંગલ કોન્સ્ટિટ્યુશન હશે, ધેટ ઇઝ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. તો એક જ બંધારણ પણ શું દર્શાવે છે? એકાત્મ લક્ષણ, કે ભાઈ રાજ્ય સરકાર પાસે એટલો બધો પાવર નહીં કે પોતાના કોન્સ્ટિટ્યુશન બનાવે. એના પછી તો કે બંધારણમાં લચીલાપણું. હવે લચીલાપણું વસ્તુ શું છે? તો કે એને બીજા શબ્દોમાં આપણે કહીએ ફ્લેક્સિબિલિટી. કેવી રીતની ફ્લેક્સિબિલિટી ખબર છે? તો કે બંધારણ જે છે એ પોતાનું સ્વરૂપ કોઈ પણ ટાઈમે ચેન્જ કરી શકે. ઓકે, ઘણી એવી સિચ્યુએશન છે, આપણે આગળ જોઈશું ત્યારે આપણને ખબર પડશે. જેમ કે આ કટોકટીની જોગવાઈ છે એને બી આપણે આની સાથે જ સમજી લઈએ. કટોકટીની જોગવાઈ એવું દર્શાવે છે કે જ્યારે ભારત દેશમાં માનો કોઈ પણ પ્રકારની ઇમરજન્સી લાગુ કરવામાં આવે તો એ સમયગાળા દરમિયાન બધો જ પાવર કોની પાસે આવી જાય? સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે આવી જાય. ઓકે, બધો જ પાવર સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે, રાજ્ય સરકારો પાસે કોઈ જ પાવર રહેતો નથી. તો આ વસ્તુ દર્શાવે છે કે ભાઈ કટોકટીની જોગવાઈના સમયે આપણા બંધારણની અંદર જે છે એ લચીલાપણું કે ફ્લેક્સિબિલિટી આવી જાય. બંધારણ પોતાની પરિસ્થિતિ મુજબ જે છે પોતાનું સ્વરૂપ ચેન્જ કરી દે. સમવાય તંત્રમાંથી સીધું એક તંત્રી બની જાય. બીજી એક વસ્તુ એ બી જો કે અમુક બાબતો જે છે એ સંસદ સાદી બહુમતીથી પસાર કરે. સાદી બહુમતીને એવું કહેવામાં આવે કે ભાઈ હાજર અને મતદાન કરતા 50% કરતા લોકો વધુ જે છે એ મત આપે પાસ થઈ જાય. તો આવા રાજ્ય સરકાર મતલબ રાજ્યોના સંદર્ભે કોઈ માનો રાજ્યની સરહદમાં ફેરફાર કરવો હોય, રાજ્યનું નામ ફેરફાર કરવું હોય, કોઈ રાજ્ય જે છે જે ભારત દેશનો પાર્ટ નથી, ભારત સંઘનો પાર્ટ નથી, એને ભારતીય સંઘમાં સામેલ કરવું હોય, આવો બધો પાવર ઓનલી એન્ડ ઓનલી કેન્દ્ર સરકાર પાસે છે. રાજ્ય સરકારો પાસે આમાંનો કોઈ જ પાવર નથી. ઓકે, તો એ રીતે આપણું બંધારણ કેવું છે? તો કે ભાઈ ફ્લેક્સિબલ બી છે. એના પછી તો કે ભાઈ રાજ્યોના પ્રતિનિધિત્વમાં કોઈ સમાનતા નહીં. રાજ્યસભાની અંદર રાજ્યની બેઠકો જે છે એની વસ્તીને આધારે આપેલી છે. અને અધર સાઈડ તમે એવું યુએસએ માં જોવા જાવ તો યુએસએ માં જે વોટિંગ થતું હોય, વોટિંગમાં જે કાઉન્સિલર્સ કે એવી બધી વસ્તુ આવતા હોય તો એમાં એવું ફિક્સ છે 50 રાજ્યો, 50 રાજ્યોમાંથી 2 લોકો, એટલે 100 સભ્યો હશે. ભારત દેશમાં એવું નહીં. ઓકે, બધા રાજ્યોનું પ્રતિનિધિત્વ જે છે અલગ અલગ છે. ડિપેન્ડ્સ ઓન ધેર પોપ્યુલેશન. જે રાજ્યની પોપ્યુલેશન વધારે હશે એનું પ્રતિનિધિત્વ વધારે હશે, જેની ઓછી હશે એનું ઓછું હશે. ક્લિયર થાય છે? તો આ પણ એક વસ્તુ છે. પછી તો કે ભાઈ સિંગલ સિટીઝનશીપ. સિંગલ સિટીઝનશીપ નો મતલબ શું છે? કે આપણા દેશની અંદર આપણે લોકો જે છે એ ફક્ત ને ફક્ત ખાલી ભારત દેશના નાગરિકો છીએ. કોઈ એવી વ્યક્તિ ન કહી શકે કે ભાઈ હું ગુજરાતનો નાગરિક છું. ઓકે, હા, હું ગુજરાતનો રહેવાસી હોઈ શકું, હું મહારાષ્ટ્રનો રહેવાસી હોઈ શકું, પણ હું મહારાષ્ટ્રનો નાગરિક ના હોઈ શકું. નાગરિકતા અને સિટીઝનશીપ ઓનલી એન્ડ ઓનલી શું? તો કે ભાઈ ભારત દેશની ખાલી. ક્લિયર થાય છે? તો આપણા દેશમાં સિંગલ સિટીઝનશીપ. યુએસએ માં અગેન કોન્સેપ્ટ અલગ છે. ત્યાં જે વ્યક્તિ રહેતો હોય એ યુએસએ નો બી સિટીઝન ગણાય અને જે સ્ટેટ નો રહેતો હોય ત્યાંની બી સિટીઝનશીપ મળે. આપણા દેશમાં જે છે આવી પોસિબિલિટી નથી. ક્લિયર? સમજાય છે? ઓકે, ચલો પછી તો કે એકીકૃત ન્યાયતંત્રની વ્યવસ્થા. એકીકૃત ન્યાયતંત્રને બીજા શબ્દોમાં કહેવાય ઇન્ટિગ્રેટેડ જ્યુડિશિયરી સિસ્ટમ. આ ઇન્ટિગ્રેટેડ જ્યુડિશિયરી સિસ્ટમ એવું દર્શાવે છે કે ભાઈ જે સુપ્રીમ કોર્ટ છે કે જે હાઈકોર્ટ છે, આ બંનેનું ફંક્શનિંગ કે બંનેનું સંચાલન થાય કેન્દ્રીય સ્તર ઉપર જ. બંનેના જજીસને શપથ અપાવવાનું કામ કરે કોણ? તો કે રાષ્ટ્રપતિ. બંનેના જજીસની નિમણૂક કરવાનું કામ કરે કોણ? તો કે રાષ્ટ્રપતિ. ઓકે, હાઈકોર્ટની અંદર જજીસની સંખ્યા વધારવી હોય તો સત્તા સંસદ પાસે. સુપ્રીમ કોર્ટની અંદર સત્તા મતલબ જે જજીસ છે જજીસની સંખ્યા વધારવી હોય તો એની સત્તા પણ સંસદ પાસે. તો વિચાર કરો કે ભાઈ સંસદ પાસે જે છે બહુ જ વધારે પાવર છે વિથ રિસ્પેક્ટ ટુ જ્યુડિશિયરી ઓલ્સો.
અને આખી જ્યુડિશરી ત્યાંથી જ મેનેજ થાય છે. રાજ્યોની પાસે કોઈ એસેટ પાવર છે નહીં. તો એકીકૃત ન્યાયતંત્ર વ્યવસ્થા. એના પછી તો કે અખિલ ભારતીય સેવાઓ કોલ્ડ એઝ એન ઓલ ઇન્ડિયા સર્વિસ. આપણને જે આઈએએસ અને આઈપીએસ જેવી બધી સર્વિસીસ મળતી હોય છે કે જે જોવા મળતી હોય છે એ બધી જ સર્વિસીસનું આખું સંચાલન એક્ઝામ લેવાથી લઈને અપોઇન્ટમેન્ટ આપવા સુધીનું કામ સેન્ટ્રલ લેવલથી થાય. કેન્દ્ર સરકાર પાસે જ એનો પાવર છે. રાજ્ય સરકારો પાસે કોઈ જ પાવર નથી. ઓકે, ઓલ ઇન્ડિયા સર્વિસીસના બાબતે કહું છું. તો રાજ્યની અંદર જે આઈએએસ કામ કરતા હશે, જે આઈપીએસ કામ કરતા હશે, એ બધા જ લોકોની અપોઇન્ટમેન્ટ ક્યાંથી થતી હશે? કેન્દ્ર લેવલથી જ થતી હશે. ઓકે, એમનું સંચાલન પણ કેન્દ્ર લેવલથી જ થાય. જો એમને જોબમાંથી કાઢવો હોય તો રાજ્યની અંદર ટ્રાન્સફર થાય, દેટ ઇઝ ડિફરન્ટ થિંગ, એ તો રાજ્ય સરકાર કરી શકે. પણ બાકી એના જોબ રિલેટેડ કોઈ ડિસિઝન લેવા હોય તો જેને અપોઇન્ટમેન્ટ આપી હોય એ જ ડિસિઝન લઈ શકે. તો આ બાબતોમાં બી સત્તા કોની પાસે છે? તો કે ભાઈ કેન્દ્ર સરકાર પાસે. દેન સંસદની રાજ્યની બાબતોમાં સર્વોચ્ચતા. રાજ્યના સંદર્ભે ઘણા બધા જે નિર્ણયો લેવા હોય એ સંસદ લઈ શકે. જેમ કે રાજ્યનો વિસ્તાર વધારવો, રાજ્યનો વિસ્તાર ઘટાડવો. એક રાજ્ય હોય આખું, એમાંથી બે ફાડા પાડીને બે રાજ્યો બનાવવા, બે જે જુદા જુદા રાજ્યો હોય એને ભેગા કરવા, રાજ્યનું નામ બદલવું, આ બધા જ ડિસિઝન્સ લેવાની સત્તા કોની પાસે? સંસદ પાસે. 2019માં જમ્મુ એન્ડ કાશ્મીર રાજ્ય હતું, આખું રાજ્યથી બદલીને શું કરી દીધું? કેન્દ્ર શાસિત પ્રદેશ. સાથે સાથે લડાખ, તો કે લડાખ જે છે એની પેલા જમ્મુ કાશ્મીરનો ભાગ હતો, એમાંથી છૂટો પાડીને શું બનાવી દીધું? અલગથી કેન્દ્ર શાસિત પ્રદેશ. કોણે કર્યું? સંસદે. રાજ્ય સરકાર પાસે કોઈ પાવર છે નહીં. તો આવી રાજ્યની બાબતોમાં જે છે એ સંસદ પાસે સત્તા છે. બીજી વસ્તુ, જ્યારે રાજ્યની અંદર કોઈ રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય, એ કઈ સ્થિતિમાં થાય હું તમને આગળ ભણાવીશ. તો કોઈ વખત માનો રાજ્યની અંદર કઈ વ્યવસ્થિત રીતે કામ ચાલતું ન હોય તો કેન્દ્ર સરકાર કેન્દ્ર લેવલથી રાષ્ટ્રપતિ જે છે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દે, આખી રાજ્ય સરકારને હટાવી દે અને એમ કે ભાઈ અહીંયા હવે હું શાસન કરીશ. આ રાષ્ટ્રપતિ શાસનને મંજૂર પણ કોણ કરે? તો કે સંસદ કરે. તો સંસદ પાસે જે છે એ રાજ્યોના સંદર્ભે ઘણી બધી સત્તાઓ છે. અને લાસ્ટ તો કે ભાઈ રાજ્યપાલની નિમણૂક જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા. કેન્દ્ર ઇન ધ સેન્સ કે નિમણૂક રાષ્ટ્રપતિ કરે પણ પસંદગી કેન્દ્ર સરકાર કરે, પણ એ નક્કી થાય કેન્દ્ર લેવલથી જ. હવે રાજ્યપાલ જે છે એ રાજ્યના સ્તર ઉપર જે છે એ રાજ્યના વડા ગણાય, રાજ્યના બંધારણીય વડા. જેવી રીતે કેન્દ્ર લેવલ ઉપર રાષ્ટ્રપતિ છે એવું રાજ્ય લેવલ ઉપર કોણ છે? રાજ્યપાલ. ક્લિયર? પણ આ રાજ્યપાલની નિમણૂક, એને પદ પરથી હટાવવાની બાબત બધો જ પાવર અને કંટ્રોલ કોની પાસે? કેન્દ્ર લેવલ ઉપર. ક્લિયર થાય છે? એમાં રાજ્યોનો કોઈ રોલ છે નહીં. તો આ બધી વસ્તુઓ જે છે એ ભારત દેશમાં કેવા લક્ષણો દર્શાવે છે? તો કે એકાત્મક લક્ષણો દર્શાવે છે. ક્લિયર થાય છે? સમજાય છે વસ્તુ? મગજમાં બેસે છે? એવરીવન કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? આ બંને પ્રકારના ફીચર્સ એક વખત જોઈ લો. દેન આફ્ટર કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય દેન બિંદાસ પૂછી લો. જ્યારે આપણે કાલે ભેગા થઈશું ત્યારે ભારતીય બંધારણના લક્ષણ જોવાની શરૂઆત કરવાની થશે અને સાથે સાથે એક નવું ચેપ્ટર શરૂ કરીશું, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ ચેપ્ટરનું નામ છે આમુખ. ઓકે, પ્રીએમ્બલ ઓફ ઇન્ડિયા. તો એ વસ્તુ જે છે એ ચર્ચા કરવાની થશે. શાંતિથી આખું જોઈ લો અને કોઈ પણ પ્રકારનો ડાઉટ લાગતો હોય તો મને બિંદાસ પૂછી લો. ઓકે, ઇફ યુ હેવ એની ડાઉટ્સ. ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ સેમ, ઇફ યુ હેવ એની ડાઉટ્સ પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક. ડન? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? ચલો, તો આજથી આપણે અહીંયાથી જઈને શું કરીશું? શું કરીશું? ખાઈ પીને સુઈ જવાનું? હા કે ના? તો વાંચવાનું, રિવિઝન કરવાનું કે ભાઈ ઇન્સ્ટાગ્રામ જોવાનું? સાહેબ આખો દિવસ જોરદાર લેવલનો 1.5 કલાક ભણ્યા, હવે તો થોડું રિલેક્સેશન મળવું જોઈએ, 3-4 કલાક ઇન્સ્ટાગ્રામ યુઝ કરવા દો. ઓકે, એ વસ્તુ ના થઈ જાય. રાઈટ? સો પ્લીઝ મેક શ્યોર ધેટ કે જ્યારે જ્યારે આપણે અહીંથી ભણીને જઈએ ત્યારે શાંતિથી, જો જે વિદ્યાર્થીઓને અહીંયા બી વાંચવું હોય રાતના મોડે સુધી તો બધા સ્ટુડન્ટ્સ વાંચતા હોય છે. સો ઇટ ઇઝ અ સેફ ફોર ગર્લ્સ સ્ટુડન્ટ ઓલ્સો એન્ડ બોયઝ ઓલ્સો કેન રીડ. ઓકે, જો તમને ઘરે કે પછી કોઈ પીજીમાં કે કોઈ લાઇબ્રેરીમાં ફાવતું ના હોય તો અહીંયા બી મોડે સુધી વાંચી શકો. સો પ્લીઝ મેક શ્યોર ધેટ કે ભાઈ જે વસ્તુ આપણે જ્યારે પણ ભણીએ છીએ એ જ દિવસે એનું રિવિઝન થઈ જાય. રિવિઝન ઇઝ મસ્ટ નેસેસિટી. ઓકે, કારણ કે ભાઈ મિત્રો હજી તો જે છે એ શરૂઆતના ચેપ્ટર છે, પણ જ્યારે જ્યારે ચેપ્ટર જેમ જેમ આગળ વધશે એમ ઘણું બધું કોન્ટેન્ટ એડ ઓન થતું જશે. તો જેમ જેમ કોન્ટેન્ટ એડ ઓન થતું જશે એમ એમ જે છે એ આપણું કામ બી વધતું જશે. જો બધી વસ્તુ પાછળની એઝ ઇટ ઇઝ રાખીશું તો બેકલોગ બહુ મોટો થશે. સો ઇટ ઇઝ મચ નેસેસરી કે ભાઈ આપણે જે છે એ રિવિઝન વ્યવસ્થિત રીતે કરીએ. ઓકે, રિવિઝન કર્યા પછી વોટ એવર યુ વોન્ટ ટુ ડુ યુ કેન.
એક સમયગાળો તમારો પૂરો થઈ જવા દો, મતલબ થોડો એકાદ મહિનો પૂરો થઈ જવા દો. ધેન આફ્ટર આઈ વિલ સજેસ્ટ યુ કે આ વિષયની સાથે સાથે તમારે બીજો કયો વિષય ભણવાની શરૂઆત કરવાની છે. એક મહિનો ખાલી જે છે એ કન્સિસ્ટન્ટલી ભણ લો. જો આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ આઈ નો હજી આ શરૂઆતના લેક્ચર છે છતાં ગુલ્લીઓ મારવાની શરૂ કરી દીધી. ઓકે, આ એક દિવસ લેક્ચર ભળે, 2 દિવસ લેક્ચર ભળે, પછી પાછો એક બ્રેક પાડે કે યાર હજી તો એડજસ્ટ નહીં થતું, આ તે એક્સેટ્રા એક્સેટ્રા. આવી બધી વસ્તુઓ જો કરશો, ઓનલાઈન વિદ્યાર્થીઓને પણ સેમ લાગુ પડે છે. ઇફ યુ વિલ કન્ટિન્યુ વિથ ધીસ, તો એનાથી જે છે ભાઈ રિઝલ્ટ આવવાથી રહ્યું. ઓકે, ઇટ ઇઝ મચ નેસેસરી કે ભાઈ ડેઈલી બેઝિસ ઉપર આપણે લેક્ચર અટેન્ડ કરીએ. રાઈટ, તમારી માનસિક સ્થિતિને એ સ્તર સુધી પહોંચાડો કે તમે અહીંયા લેક્ચર માની લો સિચ્યુએશન કોઈ વખત એવી થઈ ગઈ, તમે અહીંયા લેક્ચર લેવા માટે આવ્યા, મતલબ લેક્ચર ભણવા માટે આવ્યા, 6:30 નો લેક્ચર ભણવા માટે આવ્યા, 6:20 તમને એવી ન્યૂઝ પડે છે કે ભાઈ આજે લેક્ચર કેન્સલ, આજ લેક્ચર નહીં થઈ શકે, ડ્યુ ટુ સમ અનઅવોઇડેબલ રીઝન લેક્ચર નહીં થઈ શકે. શું કરશો? એક કેટેગરીના લોકો એવા હશે કે જે ફ્રસ્ટ્રેટ થઈ જશે, અરે આવું થોડી યાર લેક્ચર કેન્સલ કરવાનો, અમે કેટલો ધક્કો ખાઈને લેક્ચર અટેન્ડ કરવા માટે આયા એક્સેટ્રા એક્સેટ્રા. 10 જાતના વિચારો, 100 જાતના વિચારો મનમાં આવશે. એક કેટેગરીનો લોકો વ્યક્તિ એવો છે, લેક્ચર કેન્સલ થયો, નો ડાઉટ, હું મારું વાંચવાનું શરૂ કરું. ઓકે, તો નાવ યુ નીડ ટુ ડિસાઇડ કે કયા સ્ટેટ ઓફ માઇન્ડ જેવી પોઝિશન જે છે એ તમારે રાખવાની છે. બીકોઝ જે સર્વિસીસમાં તમે જશો ત્યાં પણ ઘણી બધી અનિશ્ચિતતાઓ છે, ત્યાં પણ ઘણી બધી અનસર્ટિનિટીઝ છે કે તમે જે વસ્તુ ડિસાઇડ કરીને ગયા આવશો એ વસ્તુ નહીં થાય. થિંગ્સ વિલ નોટ ડન અકોર્ડિંગ ટુ યોર વિશ. ઓકે, ક્લિયર થાય છે? તો એ સમયગાળા દરમિયાન આપણે જો કોઈ બી વ્યક્તિ, મતલબ ઇટ્સ લાઈક ધેટ વન્સ અ ટાઈમ આઈ હેવ રેડ કે કોઈ બી વ્યક્તિ જે છે એ પરીક્ષા પાસ કરી લે, કોઈ બી વ્યક્તિ જે છે હજારો કરોડનું ટર્નઓવર કરી લે, કોઈ બી વ્યક્તિ જે છે એ બહુ વધારે સક્સેસફુલ બની જાય, કોઈ બી વ્યક્તિ 4-5 પ્રોજેક્ટ હેન્ડલ કરતું હોય અને જોરદાર લેવલે ડીલ કરી લે. ધીસ ઇઝ નોટ અ ક્રાઇટેરિયા ટુ ચેક યોર કેલિબર. એ કોઈ ક્રાઇટેરિયા નહીં તમારું કેલિબર ચેક કરવાનો. એ તો કદાચ તમારું મહેનત હશે, તમારા એ જે કેલ્ક્યુલેશન સાચા હશે તો તમે એ વસ્તુ પાર પાડી લીધી. તમારું કેરેક્ટર અને કેલિબર ત્યારે ચેક થાય જ્યારે ફેલિયરને તમે કેમ હેન્ડલ કરો છો એ જોઈએ. ઓકે, ફેલિયર મતલબ કે બધી જ વસ્તુઓ તમારા પાસાઓ અને તમારી જે કંટ્રોલ થી બહાર જઈને જતી હોય ત્યારે તમારું માઇન્ડસેટ કેવું રહે છે, ધેટ ઇઝ વોટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ સર્વિસમાં બી જશો, લાઈફમાં બી રહેશો, તૈયારી બી કરશો, આ બધી જ વસ્તુઓમાં વેનેવર યુ ગેટ ફેલિયર, મતલબ કે સિમ્પલી યાર આપણે જે પ્લાન વિચાર્યો એ મુજબ ના થયું. ઓકે, માન લો આપણે યાર 1 વર્ષ જોરદાર મહેનત કરી હતી પણ સિલેક્શન ના થયું. ઓકે, ટેક એન એક્સ્ટ્રીમ કેસ, ધેન વોટ? અમુક લોકો જોરદાર લેવલની ફ્રસ્ટ્રેશનમાં આવી જશે, ડિપ્રેસ, એન્ઝાઇટી, ફિયર, આ બધી વસ્તુ રહેશે. અને એક વસ્તુ યાદ રાખવી, આ ડિપ્રેશન, એન્ઝાઇટી, ફિયર આ બધી વસ્તુઓ થોડા દિવસની જ ઇવેન્ટ હોય. ઓકે, હરોજ સૂરજ ઉગવાનો છે, સો ઇટ્સ લાઈક ધેટ કે આ બધી થોડા દિવસની જ ઇવેન્ટ હોય. જેમ કે એક વખત મેં સૌથી પહેલી વખત જ્યારે મેઇન્સ આપી તો એ મેઇન્સ થઈ જ નહીં, તો એ દુઃખ રહ્યું 4-5 દિવસ સુધી. રીઝન ભાઈ લાઇબ્રેરી વાંચતા હોય, આજુબાજુના લોકો પાસ થાય, આપણને એવું થાય કે યાર આપણે જ ફેલ થયા. 5 દિવસ પછી આઈ વોઝ ઇન ધ બેક નોર્મલ સિચ્યુએશન કે ઠીક છે ભાઈ, ના થયું તો ના થયું, ખતમ મેટર, ફરી પાછું કરીશું. સો થિંગ ઇઝ ધેટ કે એવા ટફ ટાઈમમાં લાઈક ધેર આર લોટ્સ ઓફ પીપલ જે પોતાની લાઈફની પીક ઉપર હોય અને ત્યાંથી ધડામ દઈને નીચે આવે. ઓકે, ધડામ દઈને નીચે આવે ત્યારે એ વ્યક્તિ પોતાને કઈ રીતે મેનેજ કરે છે, ધેટ ઇઝ અ કેલિબર. બાકી સક્સેસ થવું, સક્સેસ મેન્ટેન કરવી, ધેટ ઇઝ ગુડ. એ તો ઠીક છે, તમે કરી લેશો ચલો ફ્લોમાં. બટ જ્યારે પાછા પૈડા પછડાયા ત્યારે વસ્તુને, સિચ્યુએશનને કેમ હેન્ડલ કરી છે એ જોવામાં મને સૌથી વધારે ખુશી અને આનંદ થાય. ઓકે, કે વ્યક્તિનો જે ટફ ટાઈમ ચાલતો હોય ત્યારે એ કઈ રીતે સ્ટેટ ઓફમાં, લાઈક સી બેસ્ટ એક્ઝામ્પલ ઇઝ MS ધોની. લાસ્ટ IPL season, worst IPL season for Chennai Super King. 5 વખત કોઈ વ્યક્તિ ચેમ્પિયન્સ રહ્યા હોય, એ વ્યક્તિ કેપ્ટન, મતલબ લાસ્ટ અમુક ગેમ્સમાં તો ધોની વોઝ કેપ્ટન. એ વ્યક્તિ કેપ્ટન કે જેને ભારત દેશને વર્લ્ડ કપ જીતાડા, ICC ની ટુર્નામેન્ટ જીતાડી, બધું કરાયું. બટ આ IPL seasonમાં things not worked. Okay, he himself accepted that we have not performed very well. તો વિચાર કરો કે એ જો એ વસ્તુના સ્ટેટ ઓફ માઇન્ડમાં જાય કે યાર એક સમયે તો મારો સિતારો હતો, મેં યાર આ બધા પ્લેયર જે આ વિરાટ કોહલી રમે, આ બધા લોકોને મેં ટીમમાં રાખ્યા, આટલા આગળ વધાર્યા, હું જ નહીં ચાલતો, તો આવું થોડી હાલે. બટ હી મેન્ટેન ધેટ, હી સેડ સિમ્પલી નેક્સ્ટ યર વી વિલ કમ વિથ સમ ન્યુ સ્ટ્રેટેજી. ખતમ થઈ ગઈ મેટર, ક્લિયર થાય છે. સો હી કામ, કુલ ઇન ધીસ સિચ્યુએશન ઓલ્સો. તો સેમ વસ્તુ આપણા માટે પણ છે
કે દિવસે ટાર્ગેટ્સ નક્કી કરીશું કે આજના દિવસમાં આટલી વાંચવું છે, નહીં વચાય, રાત પડે ફ્રસ્ટ્રેટ થયા તો બીજો દિવસ બી બગડશે. ટેક અ ગુડ સ્ટ્રેટેજી, મતલબ ટેક અ ગુડ સ્લીપ, બીજા દિવસથી વળી નવી શરૂઆત કરો, ખતમ મેટર. ક્લિયર થાય છે? સો ટફ સિચ્યુએશનમાં હાવ યુ મેન્ટેન યોર સેલ્ફ, ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને જે સર્વિસમાં તમે જાઓ છો ત્યાં બી આ જ વસ્તુની જે છે, મતલબ પાસ થઈ જશો ઇટ ડઝન્ટ મીન કે ભાઈ બધી જ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ. ઓકે, પછી તો નવું ચેપ્ટર શરૂ થશે. ક્લિયર થાય છે? ચલ, તો આ જ પોઝિટિવ નોટ સાથે જે છે આપણો આજનો સેશન અહીંયા આપણે વાઇન્ડ અપ કરીએ. ટિલ ધેટ હેવ અ ગુડ ટાઈમ ટુ ઓલ ઓફ યુ. બાય બાય, ટેક કેર યોર સેલ્ફ એન્ડ ગુડ નાઇટ.